હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડીયોમાં કરંટ અફેરનો એક ચર્ચાસ્પદ મુદ્દાની આપણે ચર્ચા કરવાના છે. આ મુદ્દો એટલે કે ઈરાન ઇઝરાયલ કન્ફ્લિક્ટ. આપ સૌએ ન્યૂઝપેપરમાં અવારનવાર આ મુદ્દાનો અભ્યાસ કરી જ ગયા હશો કે ભાઈ 13 જૂન 2025ના રોજ ઇઝરાયલ દ્વારા ઈરાનની જે ન્યુક્લિયર સાઇટ્સ છે એના ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી. ઈરાને પણ એનો વળતો જવાબ આપ્યો અને આ યુદ્ધની અંદર પછી અમેરિકા કૂદી પડ્યું અને અમેરિકાએ એના B-2 બોમ્બર્સ જહાજ દ્વારા ઈરાનની ઘણી બધી ન્યુક્લિયર સાઇટ્સ ઉપર એર સ્ટ્રાઇક કરી. અને આ જ મુદ્દા વધુ આગળ વધે એ પહેલાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર થઈ ગયું. હવે આ મુદ્દાના અઢળક વિડીયો યુટ્યુબ ચેનલ્સ ઉપર, ન્યૂઝ ચેનલ ઉપર ડિબેટ્સ, ન્યૂઝપેપરની અંદર લાંબા લાંબા આર્ટિકલ, ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે. પણ આ વિડીયો વેબ સંકુલમાં બનાવવા પાછળનો હેતુ છે જે તમે આપણા વિડીયોના ટાઇટલમાં જ જોઈ ગયા કે આપણા કામનું શું છે. આ આખો મુદ્દો બહુ મોટો મુદ્દો છે જેની અંદરથી પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછવાની શક્યતા સારી એવી છે, મેઇન્સની અંદર ક્વેશ્ચન પૂછવાની શક્યતા સારી એવી છે. ત્યારે આ મુદ્દાને આપણે આજના વિડીયોમાં એ રીતે જોઈએ કે આપણા કામનું શું છે. તમને અવારનવાર કહેવામાં આવતું હોય કે કોઈ બી કરંટનો મુદ્દો છે ને તો એને તમે 360 ડિગ્રીથી જુઓ. તમારા જે મેન્ટર્સ હશે, આપણા વેબ સંકુલના ફેકલ્ટીઝ હશે, તમારા કોઈ સિનિયર સ્ટુડન્ટ હશે, તમને અવારનવાર કહેતા હોય કે કોઈ બી મુદ્દાને 360 ડિગ્રીથી જોવાનું રાખો. હવે આ 360 ડિગ્રી એટલે શું? કઈ રીતે આ ઇઝરાયલ ઈરાનના કન્ફ્લિક્ટને આપણે 360 ડિગ્રીથી જોઈ શકીએ? તો મેં 8 મુદ્દા બનાવ્યા છે. આપણે આ આખા ન્યૂઝના 8 મુદ્દાની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો એનું ઇન્ટ્રોડક્શન જોઈશું, બેઝિક સમજીશું કે ભાઈ આ મુદ્દો છે શું કામ ચર્ચામાં છે અને કઈ કઈ બાબતો એની સાથે જોડાયેલી છે. તો એનું એક બેઝિક પહેલાં આપણે સમજીશું. ત્યાર પછી આપણે અહીંયા જિયોગ્રાફીનો અભ્યાસ કરવો પડશે. કારણ કે કોઈ બી વિસ્તાર છે જ્યારે એ ન્યૂઝમાં આવે છે ત્યારે એમાંથી જિયોગ્રાફીના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા હંમેશા વધી જતી હોય છે. તમે જૂના કોઈ બી પેપર ઉઠાવીને જોઈ લો, PYQs જોઈ લો કે જેમાં વર્લ્ડ જિયોગ્રાફી જે પૂછાયું છે, વર્લ્ડ જિયોગ્રાફીના જેટલા ક્વેશ્ચન આવ્યા છે તો એ કરંટ સાથે ક્યાંક ને ક્યાંક લિંક હોય છે. તો આપણે આ ઈરાન ઇઝરાયલ કન્ફ્લિક્ટનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એનું થોડુંક જિયોગ્રાફીનો અભ્યાસ કરવું આવશ્યક બની જાય. આ પછી આ મુદ્દાને થોડોક બેકગ્રાઉન્ડથી સમજવો પડે, એટલે કે એનો ઇતિહાસ જાણવું પડે કે જો આજે ઈરાન અને ઇઝરાયલ બંને વચ્ચે જો યુદ્ધ ચાલુ છે તો એ યુદ્ધ શું કામ છે, એવી કઈ પરિસ્થિતિઓ ભૂતકાળમાં થઈ ગઈ કે જેના કારણે આજે બંને દેશ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. તો એનું થોડુંક હિસ્ટ્રી આપણે ચેક કરવું પડે. આ સિવાય કરંટ સમજવું પડે કે અત્યારે શું કન્ફ્લિક્ટ છે. હમણાં એવી કઈ ઘટના ઘટી ગઈ કે બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ. હમણાંના જે ઘટનાક્રમ છે એમાંથી જે બી કરંટના ક્વેશ્ચન પ્રિલિમમાં પૂછાઈ શકે એવા છે એ બધાનો અભ્યાસ કરવો પડે. ત્યાર પછીના જે 2 મુદ્દા છે કે ભાઈ આ આખો જે મુદ્દો છે ઈરાન ઇઝરાયલનો, એમાં શું કામ આખું વિશ્વ આટલી દિલચસ્પી લે છે, શું કામ આખું વિશ્વ એમાં ઇન્વોલ્વ છે, US કૂદી પડ્યું છે, રશિયા ઈરાનને બેક કરી રહ્યું છે. તો એવી તો કઈ બાબત છે કે જેના કારણે આ મુદ્દો ઇન્ટરનેશનલ ઇન્વોલ્વમેન્ટનો બની ગયો છે. તો એ એંગલથી પણ આપણે એને ચેક કરવું પડે. અને આ સિવાય કોઈ બી ઇન્ટરનેશનલ મુદ્દો છે તો એને આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં જોવું પડે કે ભાઈ ભારતનું શું સ્ટેન્ડ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે તો એમાં ભારત કોના તરફી છે? શું ભારત ઇઝરાયલ તરફી છે, ઈરાન તરફી છે કે પછી બેલેન્સ પોલિસી અપનાવી રહ્યું છે? આ બાબતનો પણ આપણે અભ્યાસ કરીશું. અને લાસ્ટમાં જે 2 મુદ્દા છે, એક કે ભાઈ એના પ્રિલિમનો ક્વેશ્ચન શું આવી શકે. ઈરાન ઇઝરાયલ વચ્ચે જે વોર ચાલ્યું તો એમાં ઘણા બધા ઓપરેશનના નામ તમે સાંભળ્યા હશે. ઓપરેશન રાઇઝિંગ લાયન, ઓપરેશન મિડનાઇટ હેમર, ઓપરેશન સિંધુ, B-2 બોમ્બરની ક્યાંક વાત આવે, ક્યાંક જિયોગ્રાફીનો ક્વેશ્ચન બની શકે, ક્યાંક હિસ્ટ્રીના ક્વેશ્ચન બની શકે, ક્યાંક કોઈક ઓર્ગેનાઇઝેશનના ક્વેશ્ચન બની શકે, ઓપેકનો કંઈક ઉલ્લેખ આવે. તો આ બધા જે પ્રિલિમના ક્વેશ્ચન આ મુદ્દામાંથી બની શકે એવા છે. તો એનો અભ્યાસ કરવો પડે. અને લાસ્ટમાં જઈને કે આ આખી જે બાબત છે, આ જે ઘટના છે, એમાંથી આપણને મેઇન્સ માટે શું મટીરિયલ મળે છે એનો આપણે અભ્યાસ કરવો પડે. જો આ 8 મુદ્દા તમે સમજી લ્યો તો તમારો આખો મુદ્દો 360 ડિગ્રી કવર થઈ જાય. ક્લિયર છે?
ડન. તો પહેલાં આપણે શરૂઆત કરીએ, થોડુંક બેઝિક સમજીએ કે ભાઈ આ જે વેસ્ટ એશિયન જીઓ પોલિટિક્સ છે એના વિશે થોડુંક આપણે નજર કરીએ. જો વેસ્ટ એશિયન કહો તમે અથવા તો તમે મિડલ ઇસ્ટ કહો, આમ તો જોવા જાઓ ને તો જે મિડલ ઇસ્ટ શબ્દ છે આ 19મી સદીની આસપાસ બ્રિટિશરો દ્વારા બહુ ફેમસ કરવામાં આવ્યું. બ્રિટિશરો છે ને એશિયાને એ રીતે ઓળખાવતા, ચીનને છે ને ફાર ઈસ્ટ તરીકે ઓળખાવતા કે ભાઈ ચીન એટલે કયો વિસ્તાર, તો કે ફાર ઈસ્ટ. અને જે અત્યારનો જે વેસ્ટ એશિયાનો વિસ્તાર છે જેની અંદર સાઉદી અરેબિયા આવી ગયું, ઓમાન આવી ગયું, યમન આવી ગયું, યુએઈ આવી ગયું, તમારું ઈરાન આવી ગયું, આ બધો જે એરિયા છે એને એ લોકો શું કહેતા, મિડલ ઇસ્ટ તરીકે ઓળખાવતા. એટલે આજે બહુ પોપ્યુલરલી આપણે આ આખા વિસ્તારને મિડલ ઇસ્ટ તરીકે ઓળખતા હોઈએ, એને વેસ્ટ એશિયા તરીકે બી આપણે ઓળખાવી શકીએ. તો એની જીઓ પોલિટિક્સ છે એ આટલી અગત્યની કેમ છે? શું કામ? અવારનવાર ન્યૂઝમાં એની ચર્ચા થતી રહેતી હોય છે. એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલું જે કારણ છે ને એ એનું ભૌગોલિક મહત્વ છે. સમજો તમે, કારણ કે આ આખો વિસ્તાર એ 3 ભૂમિખંડની બોર્ડર ઉપર છે. જુઓ તમે મિડલ ઇસ્ટનો તમે મેપ જુઓ ને, હું હમણાં તમને બતાવું નેક્સ્ટ સ્લાઇડમાં. મિડલ ઇસ્ટનો જે મેપ તમે જ્યારે જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે એક બાજુ યુરોપ છે, નીચે આફ્રિકા છે અને પૂર્વની સાઈડ આખું એશિયા આવેલું છે. તો આ 3 ભૂમિખંડોની વચ્ચે આવેલો કંઈક આ વિસ્તાર છે મિડલ ઇસ્ટ. મતલબ કે આનું એરિયા એવો છે કે એ 3 કન્ટિનેન્ટ ઉપર અસર કરે છે. બીજી બાબત, એનું ભૌગોલિક મહત્વ શું છે કે મોટા ભાગનો ટ્રેડ છે, વિશ્વનો મોટા ભાગનો ટ્રેડ છે એ આ મિડલ ઇસ્ટ થઈને જ સી રૂટથી જ થાય છે. યુરોપથી એશિયાનો ટ્રેડ હોય, યુરોપથી આફ્રિકાનો ટ્રેડ હોય, એશિયાથી યુરોપનો ટ્રેડ હોય, જે મેજોરિટી થાય છે એ બધો જ ટ્રેડ છે એ આ મિડલ ઇસ્ટ પાસેથી સી રૂટમાં થઈને જ પસાર થાય છે. જેના કારણે એનું ભૌગોલિક મહત્વ અતિશય કહી શકાય. તો એક તો આ બાબત છે કે ભાઈ ભૌગોલિક મહત્વ ધરાવતો એ આખો વિસ્તાર છે જે વેસ્ટ એશિયા અથવા આપણે મિડલ ઇસ્ટ કહીશું. બીજી જે બાબત છે એ છે ઉર્જા ભંડાર. આપણને સૌને ખબર છે, લગભગ લોકોને ખબર છે કે જે મિડલ ઇસ્ટનો વિસ્તાર છે એ પેટ્રોલિયમ માટે ખૂબ જાણીતો છે. આખા વિશ્વનું 20થી 30% પેટ્રોલિયમનો જથ્થો ક્યાં આવેલો છે? મિડલ ઇસ્ટમાં આવેલો છે. ત્યાંથી 20થી 30% જેટલું પેટ્રોલિયમનું ઉત્પાદન આખા વિશ્વનું ત્યાં થઈ રહ્યું છે. તો એના માટે થઈને પણ, ઉર્જા ભંડાર માટે થઈને પણ મિડલ ઇસ્ટ છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે, ખૂબ જ મહત્વનું સ્થાન કહી શકાય. રાઈટ? ઓકે સાહેબ, આ તો બરાબર જ છે. આ સિવાય આ વિસ્તારમાં અવારનવાર રાજકીય અને ધાર્મિક તણાવ જોવા મળતો હોય. આપણને સૌને ખબર છે કે સાહેબ અહીંયા એક દેશ છે ઇઝરાયલ અને એના તમામ પાડોશી દેશ, એટલે આપણે એમ કહી દઈએ કે અરબ કન્ટ્રીઝ, આ બંને વચ્ચે અવારનવાર યુદ્ધ, અવારનવાર એર સ્ટ્રાઇક, અવારનવાર ઘર્ષણ થતું જોવા મળતું હોય છે. જેના કારણે પણ આ આખો વિસ્તાર, મોટાભાગના જે કહેવાય ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હોય ને એ એવું કહેતા હોય કે મિડલ ઇસ્ટ છે ને એ ટાઈમ બોમ્બ પર બેસેલું છે, કે ગમે ત્યારે આ મિડલ ઇસ્ટમાં ગમે ત્યારે હિંસા થઈ જાય, એની સ્ટેબિલિટી ખોઈ બેસે, શાંતિ ખોઈ બેસે અને ગમે ત્યારે ત્યાં શું થઈ જાય છે? યુદ્ધ થઈ જાય છે. તો અહીંયા એક બાજુ એક યહૂદી નેશન આપણે કહી શકીએ ઇઝરાયલ, અને બીજી બાજુ જેટલા બી અરબ કન્ટ્રીઝ છે, બંને વચ્ચે શું હોય છે? તણાવની સ્થિતિ હંમેશા જોવા મળતી હોય છે. આ સિવાય અહીંયા ધાર્મિક તણાવ પણ એ જ હદે વકરેલો છે. આપણને ખબર છે એમ કે ભાઈ મુસ્લિમ છે તો મુસ્લિમ સમાજમાં 2 ભાગ આપણે જોઈ શકીએ, એક છે સુન્ની મુસ્લિમ અને એક છે શિયા મુસ્લિમ. અહીંયા પણ જે ઈરાન છે, ઈરાક છે, યમન છે, આ જે દેશો છે કે જેમાં મેજોરિટી પોપ્યુલેશન કઈ છે? શિયા મુસ્લિમની છે. અને સામે છેડે જે બીજા કન્ટ્રીઝ છે જેમ કે સાઉદી અરેબિયા તમે કહી દો, આ બધા જે કન્ટ્રી છે એ સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા દેશો છે. તો અહીંયા શિયા અને સુન્ની મુસ્લિમ વચ્ચે પણ અવારનવાર શું જોવા મળે છે? તણાવ જોવા મળે છે, અવારનવાર ઘર્ષણ જોવા મળે છે. તો જેના કારણે પણ આ જે આખું લોકેશન છે એ ચર્ચામાં રહેતું હોય છે મિડલ ઇસ્ટ. ઓકે સાહેબ, આ સિવાય અહીંયા હંમેશાથી વૈશ્વિક સત્તાઓની દરમિયાનગીરી રહી છે અને હજી ચાલુ છે. આપણે આ તાજેતરની ઘટનામાં જોયું કે ભાઈ ઝઘડી રહ્યા છે ઇઝરાયલ અને ઈરાન, વચ્ચે કોણ આવી ગયું છે? યુએસએ, રશિયા.
તો એ વસ્તુ શું દર્શાવે છે કે અહીંયા જે પેટ્રોલિયમનો ભંડાર છે એને લઈને વિશ્વની સત્તાઓ પણ આ વિસ્તારની અંદર બહુ ઇન્ટરેસ્ટેડ છે. એટલે કે વર્લ્ડ પાવર પણ આની અંદર શું રહીને બેઠું છે, નજર રાખીને બેઠું છે. ઓકે સાહેબ, આ સિવાય આ વિસ્તારની ભારત ઉપર પણ પુષ્કળ અસર છે. સાહેબ, ભારત ઉપર શું અસર છે? હવે તો આપણે ક્રૂડ ઓઇલ પણ રશિયા પાસેથી ખરીદીએ છીએ. માનું કે હવે આપણે રશિયા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, પણ આપણો પેટ્રોલિયમનો મેજોરિટી જથ્થો મિડલ ઇસ્ટ પાસેથી આવતો હતો. આપણું બહુ મોટું ડાયસ્પોરા, ભારતના મોટા ભાગના જે લોકો જે ગલ્ફની અંદર નોકરી કરવા જાય છે, ધંધો વેપાર કરવા જાય છે, ત્યાં એમની વસાહત છે. ઓલમોસ્ટ એવું કહી શકીએ કે 80 લાખ જેટલા ભારતીયો છે એ મિડલ ઇસ્ટમાં વસેલા છે. તો ભારત ઉપર સ્વાભાવિકપણે એની અસર થવાની છે. ભારત એ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવી રહ્યો છે. તમને ખબર હશે એમ, INSTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર બનાવી રહ્યો છે. ચાબહાર પોર્ટ ઉપર આપણે શું કરી રહ્યા છીએ? રોકાણ કરી રહ્યા છીએ. તો અહીંયા ભારત છે એ સ્ટ્રેટેજિકલી ડેવલપમેન્ટ કરી રહ્યું છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે, ત્યાંથી ઇઝરાયલ પાસેથી આપણે ટેકનોલોજીસ લાવી રહ્યા છીએ, પેટ્રોલિયમ ત્યાંથી લાવી રહ્યા છીએ, આપણું ડાયસ્પોરા ત્યાં એટલું બધું છે. તો એના કારણે પણ આપણા ઉપર એની ઘણી અસર પડે છે. રાઈટ? તો આ છે વેસ્ટ એશિયન જીઓપોલિટિક્સનું એકદમ બેઝિક ઇન્ટ્રોડક્શન. હવે આપણે જે મુદ્દો ભણવાના છીએ, ઈરાન ઇઝરાયલ કોન્ફ્લિક્ટ, પણ મેં કીધું એમ શરૂઆત ક્યાંથી કરવી પડશે? એક તો એનું જીઓગ્રાફી પહેલાં સમજવું પડશે, પછી હિસ્ટ્રી સમજવું પડશે, અને પછી આપણે કરંટ ઇવેન્ટ ઉપર આવી શકશું, અને પછી આપણે પ્રી અને મેન્સના ક્વેશ્ચન જોઈ શકશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ એની જીઓગ્રાફી સમજવાની, કે સાહેબ આ મિડલ ઇસ્ટ છે તો એનું જીઓગ્રાફી શું છે. હું થોડોક સ્ક્રીનની બહાર જઈને તમને બતાવું કે આ જે મેપ છે, આ આખો મેપ તમને મિડલ ઇસ્ટનો તમને જોવા મળે છે. આ બાજુ ઈરાન છે, અફઘાનિસ્તાનની પશ્ચિમ છેડે આવેલું ઈરાન છે. ઈરાનથી આ બાજુ આવશો એટલે તમને જોવા મળશે ઈરાક, આ બાજુ આવશો એટલે જોવા મળશે તમને તુર્કી, અહીંયા આવશે સિરિયા, લેબેનોન, ઇઝરાયલ, જોર્ડન. નીચે આવશો એટલે સાઉદી અરેબિયા, એની નીચે આવશો એટલે યમન, આ બાજુ આવશો ઓમાન, યુએઈ, કતાર, કુવેત, અને આ નાનકડું એવું બહરીન. આ જેટલા બી કન્ટ્રીઝ છે તમે જુઓ છો એનો સમાવેશ થાય છે મિડલ ઇસ્ટમાં. ઘણીવાર ઇજિપ્તને પણ મિડલ ઇસ્ટનો જ હિસ્સો માનવામાં આવતું હોય છે. તો આ આખો જે ભૂમિભાગ છે એનું જે મહત્વ મેં તમને કીધું કે ટ્રાન્સકન્ટિનેન્ટલ ભૂમિભાગ છે. 3 ભૂમિખંડોની વચ્ચે એની બોર્ડર છે. જુઓ તમે, આ બાજુથી તુર્કીથી તમે જેવા ઉપર જશો એટલે આખો યુરોપનો પ્રદેશ છે આ બાજુ. અહીંયા તમે સાઉદી અરેબિયાથી જેવું દક્ષિણ પશ્ચિમે આવશો એટલે આફ્રિકાની શરૂઆત થઈ જાય છે. આ ઈરાનથી જમણી બાજુ આખું શું છે? અહીંયા એશિયા. આ આખો એશિયાનો જ ભાગ છે, પણ અહીંયાથી તમે એશિયાના બીજા કન્ટ્રીઝ સાથે જોડાયેલા છો. તો 3 ભૂમિખંડોની વચ્ચેનો આ આખો વિસ્તાર છે. બીજી જે અગત્યની બાબત મેં તમને કીધી કે આ આખો જે ભૂમિનો વિસ્તાર છે એ તમે જો ચારે બાજુ વોટર બોડીઝથી ઘેરાયેલો છે. અહીંયા આવશે તમારું કેસ્પિયન સાગર, અહીંયા આવશે તમારું બ્લેક સી, અહીંયા આવશે તમારું ભૂમધ્ય સાગર, અહીંયા આવશે તમારો રેડ સી, જેને તમે ગુજરાતીમાં રાતો સમુદ્ર કહેતા હોય, અહીંયા આવશે તમારો અરબ સાગર, આ બાજુ છે પર્શિયન ગલ્ફ. એટલે કે એની સરાઉન્ડિંગ તમે જોશો તો બધી વોટર બોડીઝ છે. અને આ જ વોટર બોડીઝ છે એ ટ્રેડ રૂટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આખા વિશ્વનો 12% વેપાર, આખા વિશ્વનો જે દરિયાઈ માર્ગથી વેપાર થાય છે એમાંનો 12% વેપાર ફક્ત આ સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. હવે તમે વિચાર કરો, તમે કલ્પના કરી શકશો કે આ જે સી રૂટ છે, આ જે વેપારી માર્ગો છે એ કેટલા મહત્વના છે. આ જે હોર્મુઝની સામુદ્ર ધુની તમને અહીંયા દેખાશે, આ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી આખા વિશ્વનું 20% પેટ્રોલિયમ પસાર થાય છે. હવે તમે કલ્પના કરી શકશો કે આનું ભૌગોલિક મહત્વ કેટલું છે. અહીંયા જે બી સી રૂટ્સ આવેલા છે, જે બી સામુદ્ર ધુનીઓ આવેલી છે, જે બી ગલ્ફ આવેલા છે, એ ખાસ પરીક્ષા માટે અગત્યના બની જાય છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ એનો અભ્યાસ શરૂ કરીએ પહેલાં હું તમને આ આખા વિસ્તારને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં થોડોક ડિવાઈડ કરીને, વર્ગીકરણ કરીને હું સમજાવી દઉં. જો મિડલ ઇસ્ટ છે, આ મિડલ ઇસ્ટ
એને મારે ભૌગોલિક રીતે વિભાજન કરવું હોય તો હું કઈ રીતે કરી શકું તમને સમજાવું. જો એક છે જે આ તુર્કી દેશ છે, આ તુર્કી દેશને એન્ટોલિયાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ આખો જે વિસ્તાર છે અહીંયા જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ એન્ટોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે. આ જે ઈરાન દેશ છે, આ ઈરાન દેશ પણ આખો એક ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે અને આ ઈરાનને પર્શિયાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પર્શિયાનો ઉચ્ચ પ્રદેશ. પહેલા આ જે ઈરાન કન્ટ્રી છે એ ફારસ અથવા તો પર્શિયા તરીકે જ ઓળખાતું અને આ ઉચ્ચ પ્રદેશને આખો પર્શિયન પ્લેટ્યુ તરીકે ઓળખવામાં આવે. આ જે પોર્શન તમે જોવો છો, આ પોર્શન, આને કહેવામાં આવે છે અરેબિયન પેનેન્સ્યુલા. જે આ પોર્શન તમને દેખાય છે, અરેબિયન પેનેન્સ્યુલા. હવે સાહેબ પેનેન્સ્યુલા એટલે શું? તો કે પેનેન્સ્યુલા એટલે દ્વીપકલ્પ. જેમ આપણે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ છે, એક એવો ભૂમિભાગ કે જેની 3 સાઈડ પાણી હોય, જે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય. જેમ કે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, એક બાજુ બંગાળની ખાડી, એક બાજુ અરબ સાગર અને એક બાજુ હિન્દ મહાસાગર. એ જ રીતે આ અરેબિયન પેનેન્સ્યુલા પણ 3 બાજુથી પાણી વડે ઘેરાયેલો છે. એક બાજુ રાતો સમુદ્ર, એક બાજુ પર્શિયન ગલ્ફ અને એક બાજુ અરબ સાગર. તો આ ભાગને આપણે કહી દીધું અરેબિયન પેનેન્સ્યુલા. હજી એક જે ભાગ છે એને આપણે લેવન્ટ તરીકે ઓળખીએ છીએ, જે મેક્સિમમ ચર્ચાસ્પદ રહેતો હોય છે. આ લેવન્ટ શબ્દ શું છે? મોટા ભાગના શબ્દો મેં તમને કીધા ને કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન આવતા હોય છે. જેમ મિડલ ઇસ્ટ છે તો એ બ્રિટિશ શાસનકાળ દરમિયાન એમના દ્વારા વપરાયેલો શબ્દ છે. એ જ રીતે લેવન્ટ શબ્દ પણ એવો છે. બ્રિટિશરો આ જે ભૂમધ્ય સાગર છે ને, આ ભૂમધ્ય સાગર, એના પૂર્વ બાજુ આવેલા વિસ્તારને લેવન્ટ તરીકે ઓળખતા. અને એમાં કયા કયા વિસ્તારો આવી જાય? તો કે સિરિયા આવી જાય, તો કે લેબનોન આવી જાય, ઇઝરાયલ આવી જાય, જોર્ડન આવી જાય. આ વિસ્તારને લેવન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે બાકી રહ્યો વચ્ચેનો આ વિસ્તાર, જે છે ઈરાક ઈરાનનો વિસ્તાર, કે જેને મેસોપોટેમિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ. આપણને ખ્યાલ છે કે વિશ્વની જે પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે, જેમાં મિશ્રની સંસ્કૃતિ આવી જાય, હડપ્પીય સભ્યતા આવી જાય અને એ જ મેસોપોટેમિયા સભ્યતા પણ આવી જાય. અહીંયા 2 નદી દેખાય. તમે જ્યારે બી મેપ જોશો ને, તમે જ્યારે મિડલ ઇસ્ટનો મેપ જોશો ત્યારે અહીંયા તમને 2 નદી દેખાશે. એક દેખાશે ટિગ્રીસ અને એક દેખાશે યુફ્રેટ્સ. આ બંને નદીઓની આસપાસના વિસ્તારમાં જ એ સમયે મેસોપોટેમિયન સભ્યતાનો વિકાસ થયો હતો. જેમ ભારતમાં હડપ્પીય સભ્યતા છે એ સિંધુ નદી કિનારે વિકસેલી, એ જ રીતે આ ઈરાક અને ઈરાનની આસપાસના વિસ્તારમાં મેસોપોટેમિયન સંસ્કૃતિનો ફેલાવો થયેલો. ક્લિયર છે? તો આ હતી આપણી એક બેઝિક માહિતી મિડલ ઇસ્ટના જિયોગ્રાફીની. હવે મેં તમને કીધું એમ કે મેક્સિમમ ક્વેશ્ચન અહીંયા જિયોગ્રાફીના કયા આવતા હોય છે? તો કે એક તો આ ગલ્ફમાંથી આવતા હોય છે, બીજા એના સામુદ્ર ધુનીઓમાંથી આવતા હોય છે, એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે સ્ટ્રેટ કહીએ. અહીંયા 2-3 સ્ટ્રેટ અગત્યની છે. બાબેલ મંદેબની સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, સુએઝ કેનાલ છે. આ બધી અગત્યની સ્ટ્રેટ છે, રાઈટ? તો એના ઉપર થોડીક આપણે નજર કરીએ. સૌથી પહેલા જોઈએ પર્શિયન અખાત અથવા તો ગલ્ફ ઓફ પર્શિયા, જે મેં તમને હિસ્સો બતાવ્યો હતો. આ અરેબિયન પેનેન્સ્યુલાની ઉપરની સાઈડ અને ઈરાનની દક્ષિણની સાઈડ. આ જે આખો ગલ્ફ આવેલો છે એ છે પર્શિયન ગલ્ફ. કેમ અગત્યનો છે? કારણ કે આ પર્શિયન ગલ્ફના આસપાસના જેટલા દેશો છે આ બધા તમને ઓપેકના સભ્ય રાષ્ટ્ર તરીકે જોવા મળશે. હવે સાહેબ આ નવું લાવ્યા તમે, ઓપેક એટલે શું? ઓપેક એક સંગઠન છે, આગળ આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે, પણ હું તમને બેઝિક જો એનું નામ કહું, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી. આ એક એવા દેશોનો સમૂહ છે કે જે લોકો પેટ્રોલને એક્સપોર્ટ કરે છે, પેટ્રોલિયમ પેદાશોને એક્સપોર્ટ કરે છે. અને આ બધા દેશોએ ભેગા થઈને એક સંગઠન બનાવ્યું. શા માટે? તો કે પેટ્રોલિયમના ઉત્ખનનને આપણે નિયંત્રિત કરી શકીએ, એના ભાવને નિયંત્રિત કરી શકીએ. એ માટે થઈને ઓપેક નામનું એક સંગઠન આ બધા જ રાષ્ટ્રોએ ભેગા થઈને બનાવેલું. અને આ બધા જ રાષ્ટ્રો આ પર્શિયન ગલ્ફની આસપાસ તમને દેખાશે. સાહેબ કયા કયા રાષ્ટ્રો છે એવા? તો કે એક તો ઈરાન દેખાય તમને, એક તો ઈરાક દેખાય તમને અહીંયા, આ સિવાય સાહેબ કુવેત દેખાય છે, અહીંયા કતાર દેખાય છે, સાઉદી અરેબિયા દેખાય છે, યુએઈ દેખાય છે.
આ બધા જ એ રાષ્ટ્રો છે જે ઓપેકના મેમ્બર છે. હવે સાહેબ, જો ઓપેકના મેમ્બર હોય, પેટ્રોલિયમ એક્સપોર્ટ કરતા હોય, તો અહીંયા અગત્યના બંદર પણ હશે કે જ્યાંથી પેટ્રોલિયમ એક્સપોર્ટ થતું હશે, તો એ પણ પરીક્ષા માટે અગત્યના બની જાય. 2 બંદર ખાલી હું યાદ રાખવાનું કહીશ. એક છે રાસ તાનુરા બંદર, પર્શિયન ગલ્ફમાં આવેલું છે. કયા દેશનું બંદર છે? સાઉદી અરેબિયા. અને બીજું છે બસરા બંદર. બસરા બંદર કે જ્યાં ક્યાં આવેલું છે? ઈરાકમાં આવેલું છે. આ બંને બંદરો પર્શિયન ગલ્ફમાં આવેલા છે, પેટ્રોલિયમ એક્સપોર્ટ માટે જાણીતા છે. આ આખું ગલ્ફના આજુબાજુના દેશો છે એ ઓપેકના સભ્ય રાષ્ટ્રો છે. ઓકે સાહેબ, ચલો આટલું ખ્યાલ આવી ગયો. હવે આગળ આ પર્શિયન ગલ્ફ છે એ આગળ જઈને બીજા એક અખાતને મળે છે. આ બીજો અખાત એટલે ગલ્ફ ઓફ ઓમાન. ગલ્ફ ઓફ ઓમાન છે એટલે આપણને ખબર પડી જાય કયા રાષ્ટ્ર પાસે આવેલો છે? ઓમાન પાસે. આ એક બાજુ ઓમાન છે અને એક બાજુ ઈરાન છે. આ 2 રાષ્ટ્રો વચ્ચે આવેલો છે ગલ્ફ ઓફ ઓમાન, રાઈટ? આ બંને ગલ્ફને જે વસ્તુ, જે સામુદ્ર ધુની જોડે છે એ સામુદ્ર ધુનીનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે હમણાં બહુ મોટા પાયે ચર્ચામાં હતી. આ સામુદ્ર ધુની, જો પહેલા એક બેઝિક કહી દઉં કે ભાઈ સામુદ્ર ધુની એટલે શું? તો કે પાણીનો એવો સાંકડો માર્ગ જે 2 મોટી વોટર બોડીઝને કનેક્ટ કરતો હોય. 2 સાગરને, 2 સમુદ્રને, 2 મહાસાગરને જોડતો પાણીનો સાંકડો માર્ગ, એને શું કહેવામાં આવે? ગુજરાતીમાં સામુદ્ર ધુની, ઇંગ્લિશમાં સ્ટ્રેટ. અહીંયા જે સ્ટ્રેટ આવેલી છે, શું યાદ રાખવાનું છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. કયા 2 વોટર બોડીઝને કનેક્ટ કરે છે? એક બાજુ પર્શિયન ગલ્ફ અને એક બાજુ ગલ્ફ ઓફ ઓમાન. આ બંનેને કનેક્ટ કરે છે. ન્યૂઝમાં હતું. શું કામ ન્યૂઝમાં હતું? તો કે જ્યારે ઈરાન ઉપર હુમલો થયો ત્યારે ઈરાને ચેતવણી આપી કે અમે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દઈશું. ઈરાનના કિનારે આવેલું છે, તો સાહેબ બંધ કરી દેશે તો શું વાંધો આવશે? આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી મેં કીધું એમ 20%, વિશ્વનું 20% પેટ્રોલિયમ પસાર થાય છે. અને જો એ માર્ગ બંધ કરી દેવામાં આવે તો સમગ્ર વિશ્વમાં પેટ્રોલિયમની અછત સર્જાય, એનો ભાવ વધે, માર્કેટ બગડે, જેના કારણે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અગત્યનું સાબિત થાય. પરીક્ષા માટે અગત્યનો મુદ્દો, રાઈટ? તો જો પર્શિયન અખાત, કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? ઈરાન અને અરેબિયન દ્વીપકલ્પની વચ્ચે આવેલો છે. કયા કયા દેશો વચ્ચે? ઈરાન છે, ઈરાક છે, કુવેત છે, સાઉદી અરેબિયા છે, બહરીન છે, કતાર છે અને યુએઈ આના કિનારે આવેલા છે. વિશ્વનો પેટ્રોલિયમ ભંડાર છે. મુખ્ય ઓપેક રાષ્ટ્રો અહીંયા આવેલા છે. 2 અગત્યના બંદર યાદ રાખ્યા આપણે, રાસ તાનુરા અને બસરા, જે ઈરાકમાં આવેલું છે. બસરાનું એક અલગ નામ બી યાદ રાખી લેજો, અલ મકલ તરીકે પણ ઓળખાય છે. અહીંયા 2 સમુદ્રને એટલે કે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડતી હોર્મુઝ સામુદ્ર ધુની આવેલી છે. અને આ હોર્મુઝ સામુદ્ર ધુની અગત્યની શું કામ છે? 20% વિશ્વનું પેટ્રોલિયમ અહીંયાથી પસાર થાય છે. ઓકે, ચલો સાહેબ, પર્શિયન ગલ્ફ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું શું જોવાનું? તો કે ગલ્ફ ઓફ ઓમાન ઉપર નજર કરી દઈએ. બેઝિક જ છે કે ભાઈ ગલ્ફ ઓફ ઓમાન શું છે? તો કે પર્શિયન અખાતને અરબ સાગર સાથે જોડે છે. કોની મદદથી? સ્ટ્રેટ ઓફ હોર્મુઝની મદદથી. કયા 2 રાષ્ટ્રો અહીંયા આવેલા છે? તો કે ઉપર ઈરાન છે, નીચે ઓમાન છે અને યુએઈ છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે એક અખાત જોઈએ, અદેનનો અખાત, ગલ્ફ ઓફ આદેન. હવે આ ગલ્ફ ઓફ આદેન ક્યાં આવેલો છે હું તમને સમજાવી દઉં. જે રેડ સી આપણે જોયું હતું એ રેડ સીને અરબ સાગર સાથે, હિન્દ મહાસાગર સાથે કનેક્ટ કરે છે. જો આ રેડ સી જોયું હતું આપણે શરૂઆતમાં જ, આ રેડ સી છે અને આ શું છે? ગલ્ફ ઓફ આદેન. અહીંયા પણ એક સ્ટ્રેટ આવેલી છે, આ સ્ટ્રેટ બાબ ઓલ મંદાબ સ્ટ્રેટ. જોઈએ આપણે મેપમાં જોઈએ. જો હા, યસ, આ જે ગલ્ફ ઓફ આદેન છે, આ બાજુ રેડ સી છે, આ બંનેને જે કનેક્ટ કરે છે એ એક સામુદ્ર ધુની છે અને આ સામુદ્ર ધુનીનું નામ છે બાબ અલ મંદેબ સામુદ્ર ધુની. હવે આ આખો વિસ્તાર પણ છે ને ચર્ચામાં રહેતો હોય. શું કામ ચર્ચામાં રહેતો હોય? તમે આજુબાજુના એના દેશો જુઓ. એક બાજુ છે યમન. આ યમન એટલે એક જે પ્રોક્સી ગ્રુપ છે એનું સ્થાન, અને પ્રોક્સી ગ્રુપનું નામ શું છે? હુથી અથવા હાઉથી જેને આપણે કહીએ. તો ત્યાંથી હુથી ગ્રુપ દ્વારા અવારનવાર જે પણ જહાજો અહીંથી પસાર થતા હોય એના ઉપર હુમલા કરવામાં આવે છે.
બીજી બાજુ તમે જુઓ કયો દેશ છે? સોમાલિયા, જે પહેલાથી જ સમુદ્રી લૂંટારાઓ માટે, ચાંચિયાઓ માટે પ્રખ્યાત છે, કુખ્યાત છે એમ બી કહીએ તો ચાલે. તો આ બંને દેશોના કારણે આ જે ગલ્ફ ઓફ આદેન છે એ અવારનવાર ન્યૂઝમાં હોય છે. આપણે શું યાદ રાખવાનું? અહીંયા એક સામુદ્રધુની, બાબ અલ મંદેબની સામુદ્રધુની કયા બે પાણીને, કયા બે વોટર બોડીઝને જોડશે? તો કે એક બાજુ ગલ્ફ ઓફ અદાન અને એક બાજુ રેડ સી, આ બંનેને કનેક્ટ કરશે, રાઈટ. અને ગલ્ફ ઓફ અદાન પછી કોને જઈને મળે છે? અરેબિયન સી અને ઇન્ડિયન ઓશનને ડાયરેક્ટ, રાઈટ. ઓકે, ચાલો એનાથી આગળ જઈશું. સુએઝ કેનાલ. હા, જો આની હું હમણાં આગળ વાત કરી જ ગયો. સુએઝ કેનાલ શું છે? તો કે ભૂમધ્ય સાગરને રેડ સી સાથે કનેક્ટ કરે છે. આ જે તમે એક પેનેન્સ્યુલા જોતા હશો, અહીંયા છે સિનાઈ પેનેન્સ્યુલા. આ સિનાઈ પેનેન્સ્યુલા શું કામ કીધું છે? 3 બાજુ વોટર બોડીઝ છે. જો એક બાજુ રેડ સી છે, અહીંયા સુએઝ કેનાલ છે આ, અને આ બાજુ છે ગલ્ફ ઓફ અકાબા. આ ગલ્ફ ઓફ અકાબા, રેડ સી અને આ સુએઝ કેનાલ 3 બાજુથી આ ભૂમિખંડને પાણીથી ઘેરે છે. આ સિનાઈ પેનેન્સ્યુલા છે. આ સિનાઈ પેનેન્સ્યુલા અત્યારે ઇજિપ્તના કંટ્રોલમાં છે, અને અહીંયા જે કેનાલ આવેલી છે સુએઝ કેનાલ, એ પણ ઇજિપ્તના કંટ્રોલમાં છે, જ્યાંથી સમગ્ર વિશ્વનો કેટલા ટકા? 12% વેપાર થાય છે. કારણ કે જેટલું બી યુરોપિયન કન્ટ્રીઝ છે એનો જેટલો બી ટ્રેડ છે એ ભૂમધ્ય સાગર થઈને, સુએઝ કેનાલ થઈને, રેડ સી થઈને, બાબ અલ મંદેબ થઈને એશિયા સુધી પહોંચતો હોય છે. આ આખો ટ્રેડ આ રૂટમાંથી પસાર થતો હોય છે. એટલે સુએઝ કેનાલ ખૂબ જ અગત્યની છે. 1869માં ફ્રેન્ચ અને ઇજિપ્તિયન લોકો દ્વારા આને ડેવલપ કરવામાં આવી. અત્યારે ઇજિપ્ત એને મેન્ટેન કરે છે, એમાંથી એને બિલિયન્સ ઓફ ડોલરનો આવક થાય છે દર વર્ષે, રાઈટ. તો ખૂબ અગત્યની છે સુએઝ કેનાલ પરીક્ષા માટે બી, અને આ આખા કહેવાય ને કે વિસ્તારને સમજવા માટે બી. ઓકે, આગળ વધીએ. હજી એક વિસ્તાર છે જે ચર્ચામાં આવતો હોય છે, એનું નામ છે ગોલન હાઇટ્સ. હવે આ ગોલન હાઇટ્સનો વિસ્તાર ક્યાં આવેલો છે? જુઓ, તમને સમજાવું. આ ભૂમધ્ય સાગર છે, એની બાજુ આ આખો મિડલ ઇસ્ટ છે, અને આ જે દેશ તમે જોઈ રહ્યા છો એ છે ઇઝરાયલ. આ ઇઝરાયલ છે. ઉપર શું છે? જો અહીંયા લેબેનોન. આ બાજુ શું છે? સિરિયા. આ ભાગ શું છે? જોર્ડન. અને અહીંયા શું છે? ઇઝરાયલ. આ ચારે દેશ વચ્ચેનો જે એક ઊંચાઈવાળો વિસ્તાર છે, આ ઊંચાઈવાળા વિસ્તારને ગોલન હાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ આટલો અગત્યનો છે? કારણ કે આ ઊંચાઈ પર આવેલો એક વિસ્તાર છે કે જ્યાંથી જે પણ વ્યક્તિ આને નિયંત્રિત કરતો હોય એ વ્યક્તિ આ ચારે બાજુ સર્વેલન્સ રાખી શકે, દેખરેખ રાખી શકે. મિલિટરી પર્પઝથી આ વિસ્તાર ખૂબ અગત્યનો છે, રાઈટ. તો અવારનવાર જે તમે જોતા હો છો ગોલન હાઇટ્સના ન્યૂઝ, એ વિસ્તાર ક્યાં આવેલો છે? તો કે એક બાજુ લેબેનોન, એક બાજુ ઇઝરાયલ, એક બાજુ સિરિયા, એક બાજુ જોર્ડન. સાહેબ, આ કોનો ભાગ છે અત્યારે? અત્યારે હાલ ઇઝરાયલના અંડરમાં છે. ઓરિજિનલી હતું સિરિયાનો ભાગ, સિરિયાનો પ્રદેશ હતો, પણ જેવી ઇઝરાયલની સ્થાપના થઈ, તમને ખબર હશે, ઇઝરાયલ અને અરબ કન્ટ્રીઝ વચ્ચે એક યુદ્ધ થયું, અને આ યુદ્ધનું નામ એટલે 6 ડે વોર. આ વોરની અંદર જ ઇઝરાયલે આસપાસનો ઘણો બધો વિસ્તાર પોતાના અંદર લઈ લીધો, જેમાં સિનાઈ પેનેન્સ્યુલા બી આવી ગયું, આ ગોલન હાઇટ્સ બી આવી ગયું. પણ ગોલન હાઇટ્સનો વિસ્તાર આજે પણ ઇઝરાયલ શું કરી રહ્યું છે? કંટ્રોલ કરી રહ્યું છે. કારણ શું છે? મેં કીધું એમ કે ઊંચાઈના કારણે મિલિટરી સર્વેલન્સ માટે ખૂબ જ અગત્યનો વિસ્તાર છે, રાઈટ. ઓકે, તો આ એના જિયોગ્રાફિકલ અગત્યના પોઈન્ટ્સ હતા જે આપણને યાદ હોવા જોઈએ. આગળ વધીએ. હવે ઈરાન ઇઝરાયલના મુદ્દા ઉપર આવીએ એ પહેલાં જે મારે તમને એક મુદ્દો સમજાવવો છે એ છે પેટ્રોલિયમ સામ્રાજ્યવાદ. હવે સાહેબ, આ પેટ્રોલિયમ સામ્રાજ્યવાદ શું છે? આ કંઈક નવો શબ્દ છે, સમજીએ. જો, જે આખું મિડલ ઇસ્ટ છે, આ મિડલ ઇસ્ટની અંદર તમે જુઓ મેક્સિમમ વોર થઈ છે. ઈરાક વોર હોય, ગલ્ફ વોર હોય, ઈરાન ઈરાક વચ્ચે યુદ્ધ હોય, સિરિયામાં આટલો આતંક હોય, આ બધું જ થવા પાછળનું જો કોઈ મૂળ કારણ હોય તો એ છે ત્યાંનું પેટ્રોલિયમ. આ પેટ્રોલિયમને આપણે બ્લેક ડાયમંડ, બ્લેક ગોલ્ડ તરીકે બી ઓળખતા હોઈએ, કારણ કે ખબર છે કે લિમિટેડ છે, એની એટલી કિંમત છે,
વિશ્વની એના ઉપર એટલી ડિપેન્ડન્સી છે, જેના કારણે પેટ્રોલિયમ ખૂબ અગત્યનું થઈ જાય છે. જ્યારે 1938માં સાઉદી અરેબિયાની અંદર પેટ્રોલિયમનો પહેલો કૂવો મળ્યો અને એ જ અરસામાં યુએસ, બ્રિટન બધા જ લોકો આ મિડલ ઇસ્ટ તરફ દોડી આવ્યા કે ભાઈ અહીંયાથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવ્યું છે. અને ધીમે ધીમે ત્યાંના પોલિટિક્સમાં એન્ટર થવા લાગ્યા અને એ પેટ્રોલિયમ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરવા લાગ્યા. આ આખા ઘટનાને, આ આખી બાબતને પેટ્રોલિયમ સામ્રાજ્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. જો 1930-40નો સમયગાળો એટલે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો, આ સમયગાળામાં એ સમયે બે સત્તા બહુ મોટા પાયે હતી વિશ્વમાં. એક છે બ્રિટન અને એક ઉભરતી સત્તા એટલે કે યુએસએ. આ બંને દ્વારા મિડલ ઇસ્ટમાં પોતે પેટ્રોલિયમ રિફાઇનરીઝ, પેટ્રોલની અલગ અલગ કંપનીઓ સ્થાપવામાં આવી અને મિડલ ઇસ્ટમાંથી પેટ્રોલિયમનું દોહન કરવામાં આવ્યું અને ખેંચી જવામાં આવ્યું. કારણ શું છે? કારણ કે એ સમયે મિડલ ઇસ્ટ પાસે એવી તકનિક નથી કે જે પેટ્રોલિયમના ક્રૂડ ઓઇલનું વિશુદ્ધિકરણ કરી શકે અને એમાંથી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પ્રોડક્ટ્સને અલગ કરી શકે. જેના કારણે સાઉદી અરેબિયામાં જ્યારે કૂવો મળી આવ્યો ત્યારે અમેરિકાની એક કંપનીએ ત્યાં આવીને પેટ્રોલિયમ કાઢવાની શરૂઆત કરી અને આ કંપનીનું નામ એટલે આરામકો. કઈ સાલમાં? 1940ની સાલમાં સાઉદી અરેબિયાની અંદર યુએસની આ કંપનીની શરૂઆત થઈ. એ જ રીતે એ જ સમયે ઈરાનમાં પણ બ્રિટન દ્વારા આવી એક કંપનીની શરૂઆત કરવામાં આવી અને એ કંપની એટલે એંગ્લો ઇરાનિયન ઓઇલ. આ કંપનીને 1951 આવતા ઈરાન દ્વારા એનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. હવે રાષ્ટ્રીયકરણ કે નેશનલાઇઝેશન શબ્દ બહુ કોમન છે, તમને ખબર હશે. બ્રિટન અને ઈરાન દ્વારા ઈરાનમાં આ કંપનીની શરૂઆત કરવામાં આવી, જ્યાંથી ઈરાનમાંથી પેટ્રોલિયમનું ઉત્ખનન કરવામાં આવતું. આ કંપનીનું ઈરાનના પીએમ દ્વારા 1951 આવતા રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. મતલબ કે એ કંપનીને ઈરાને પોતાની કરી લીધી, બ્રિટિશરોને હટાવી દીધા કે ભાઈ આ હવે ઈરાન જ હેન્ડલ કરશે, ઈરાન જ પેટ્રોલિયમનું ઉત્ખનન કરશે અને ઈરાન જ આ કંપની ચલાવશે. જેના કારણે એ આખા વિસ્તારમાં ખળભળાટ થઈ ગયો. યુએસને લાગ્યું, અમેરિકાને લાગ્યું કે ભાઈ આજે ઈરાન કરી રહ્યું છે, કાલે બીજા કોક કરશે. અલગ અલગ રાષ્ટ્રોમાં જ્યાં જ્યાં આવી રીતના યુએસની જે કંપનીઓ હતી એને ડર બેઠો કે હવે કાલ ઉઠીને બધા દેશ છે એ અમને અહીંથી ખદેડી દેશે અને આ જે પેટ્રોલિયમનો આખો ભંડાર છે એ આપણા હાથમાંથી છટકી જશે. આ ડરના કારણે, આ એક ચિંતાના કારણે યુએસ, બ્રિટન અને રશિયા હવે ધીમે ધીમે આ વિસ્તારના પોલિટિક્સમાં એન્ટ્રી લે છે. જેવું 1951માં ઈરાનના પીએમએ આ કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યું, તરત જ અમેરિકા અને બ્રિટન બંનેની ઇન્ટેલિજન્સ કંપની, અમેરિકાની ઇન્ટેલિજન્સ કંપની એટલે CIA, બ્રિટનની ઇન્ટેલિજન્સ કંપની એટલે MI6, આ બંને ભેગા થઈને ઈરાનમાં સત્તા પલટો કરી નાખ્યો. એનું ઓપરેશનનું નામ હતું ઓપરેશન એજેક્સ. તમે જુઓ, આ ઓપરેશન એજેક્સ હેઠળ ત્યાંના ઈરાનના પીએમને હટાવી દીધા અને ત્યાંના જે રાજા હતા એને સંપૂર્ણ સત્તા સોંપાવી દીધી. અને આ રાજા એટલે બીજું કોઈ નહીં, જે તમે ઓળખો છો શાહ રજા મોહમ્મદ પહલવી. અને આ પહલવીના શાસનની, અથવા હું કહું કે શાહના શાસનની શરૂઆત થઈ 1953 આવતા. આ પહેલી વાર એવું જોવા મળ્યું કે હવે અહીંયા આ જે મહાસત્તાઓ છે એ પેટ્રોલિયમના કારણે ત્યાંના પોલિટિક્સમાં એન્ટર થવા લાગી અને આ આખો જે વિસ્તાર છે એ કેવો બની ગયો? અનસ્ટેબલ બની ગયો. અને આ આખી ઘટનાઓને આપણે પેટ્રોલિયમ સામ્રાજ્યવાદ તરીકે ઓળખીએ છીએ. અને એ જ ક્રમમાં પછી તમને ખબર હશે ઈરાન-ઇરાક વોર થાય છે, ગલ્ફ ટેન્શન, આખું ગલ્ફ વોર થાય છે, 2003માં ઇરાક વોર કરવામાં આવે છે. તો આ બધી જ બાબતો શેના કારણે છે? પેટ્રોલિયમ સામ્રાજ્યવાદના કારણે. ઇરાક વોર થઈ, યુએને ક્લીન ચીટ પણ આપી દીધેલી કે ભાઈ ઈરાકમાં કોઈ ન્યુક્લિયર વેપન નથી, છતાં પણ અહીંયા અમેરિકા દ્વારા શું કરવામાં આવ્યું? શસ્ત્રો લાવીને યુદ્ધ કરવામાં આવ્યું. રાઈટ. તો આને આપણે પેટ્રોલિયમ સામ્રાજ્યવાદ તરીકે ઓળખીશું. ચાલો,
હજી એક જે મુદ્દો હું તમને આગળ કહી ગયો ઓપેક, એને સમજી લઈએ. હવે જ્યારે યુએસ, બ્રિટન, રશિયા બધાની મિડલ ઇસ્ટમાં દખલગીરી વધવા લાગી ત્યારે આ બધા જ રાષ્ટ્રોએ ભેગા થઈને એક સંગઠન બનાવ્યું. 1960માં બગદાદ ખાતે આ સંગઠનની શરૂઆત થઈ, સ્થાપના થઈ, અને આ સંગઠન એટલે બીજું કાંઈ નહીં, ઓપેક, જેનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, રાઈટ. જેમાં શરૂઆતમાં કેટલા દેશો હતા? તો કે એક તો ઈરાન હતું, એક ઈરાક હતું, કુવેત હતું, સાઉદી અરેબિયા હતું અને વેનેઝુએલા. આ બધા જ દેશો છે એ એના ઓપેકના સ્થાપક રાષ્ટ્રો હતા. અત્યારે તો ટોટલ 13 જેટલા દેશ છે એમાં, પણ શરૂઆતમાં આ રાષ્ટ્રોએ ભેગા થઈને ઓપેકની સ્થાપના કરી. એનું વડું મથક કદાચ જો પૂછાય, હવે તો જો કે એવા ક્વેશ્ચન જીપીએસસી નથી પૂછતી, પણ જો તમારે યાદ રાખવું હોય એનું વડું મથક ક્યાં આવેલું છે? વિયેના, ઓસ્ટ્રિયા ખાતે. હવે આ ઓપેક સંગઠન આટલું અગત્યનું શું કામ છે? સમજો, 30 થી 35% વિશ્વના પેટ્રોલિયમનું પ્રોડક્શન, ઉત્પાદન ક્યાં થાય છે? ઓપેકમાં. જથ્થો તો એનાથી વધારે છે, 80% જેટલો આખા વિશ્વનું પેટ્રોલિયમ છે એ કયા દેશ પાસે આવેલું છે? ઓપેકના સભ્ય દેશો પાસે. આ 13 દેશો પાસે આખા વિશ્વનું 80% પેટ્રોલિયમ આવેલું છે, રાઈટ. તો આ ઓપેક સંગઠન પણ અવારનવાર ન્યૂઝમાં હોય છે, તમને ખ્યાલ આવે એના માટે. ઓકે, હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ. ઇઝરાયલ ઈરાન કન્ફ્લિક્ટ. પણ મેં તમને કીધું એમ, જિયોગ્રાફી સમજ્યા આપણે આ આખા પ્રદેશની. હવે થોડીક હિસ્ટ્રી તપાસવી પડશે કે ભાઈ ઇઝરાયલ ઈરાન વચ્ચે વોર શું કામ છે, શું કામ તકલીફ છે. તો એના માટે ઇઝરાયલનો કન્સેપ્ટ આખો શું છે એ સમજવો પડશે કે ઇઝરાયલ કેવી રીતના આવ્યું. સમજીએ. જો એકદમ પાછળ લઈ જાઉં તમને કે શરૂઆતના સમયગાળામાં, એટલે કે પ્રથમ સદીમાં, ઈસવીસન 50-60ની આસપાસ, જે આજનું ઇઝરાયલ, પેલેસ્ટાઇન ને જે આ લેવન્ટનો વિસ્તાર છે ત્યાં હતું યહૂદી રાષ્ટ્ર, યહૂદીઓનો દેશ હતો. અને એ જ સમયગાળામાં બીજું એક એમ્પાયર પણ ત્યાં જ હતું, અને એ છે રોમન એમ્પાયર, જે આપણે યુરોપનું એક અગત્યનું એમ્પાયર કહીએ, રોમન એમ્પાયર. આ બંને વચ્ચે યુદ્ધ થાય. કઈ સાલમાં? પ્રથમ સદીમાં, ઈસવીસન 60ની આસપાસ. રોમન એમ્પાયર અને યહૂદી રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થાય છે, અને આ યુદ્ધમાં યહૂદીઓની હાર થાય છે, જેના કારણે રોમન સામ્રાજ્ય યહૂદીઓને એમના વિસ્તારમાંથી ખદેડી મૂકે છે, હાંકી કાઢે છે. અને આ યહૂદીઓ બને છે આખા વિશ્વમાં શરણાર્થીઓ. પણ કહેવાય છે ને કે જેટલું તમે કોઈ લોકોને દબાવશો, પ્રેસ કરશો, એટલો જ એમાં નિખાર આવશે. આ યહૂદીઓ કે જે પોતાનું રાષ્ટ્ર ત્યજી ચૂકેલા, એ વિશ્વમાં ખૂણે ખૂણે જાય છે અને પોતે વેપારમાં, વિજ્ઞાનમાં, દરેકે દરેક ક્ષેત્રમાં પોતાનું નામ કરે છે. આજે તમે જુઓ, આજે અમેરિકાની અંદર, આજે યુરોપની અંદર મેજોરિટી જે બિઝનેસ ચલાવે છે, જે મોટા મોટા બિલિયનર્સ છે, એ કયા છે? એ જ્યુસ લોકો છે, યહૂદી લોકો છે. હવે વાત આવે છે 19મી સદીની આસપાસ. ત્યારે એક યહૂદી વ્યક્તિ હોય છે, એ યહૂદી વ્યક્તિનું નામ એટલે થિયોડર હર્ઝેલ. આ વ્યક્તિ સૌથી પહેલા એવો વિચાર લઈને આવે છે કે એક આપણું યહૂદીઓનો દેશ હોવો જોઈએ. ઇઝરાયલનો કન્સેપ્ટ બહાર આવે છે 19મી સદી આવતા આવતા. અને આ યહૂદીઓને એક તક મળે છે. એ તક એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધમાં યહૂદીઓ બ્રિટનને સપોર્ટ કરે છે. આર્થિક રીતે, અલગ અલગ રીતે બ્રિટનને સપોર્ટ કરવામાં આવે છે યહૂદીઓ દ્વારા. બદલામાં શું ઈચ્છે છે? બદલામાં ઈચ્છે છે પોતાનો એક દેશ, એટલે કે ઇઝરાયલ. થાય છે એવું, વર્લ્ડ વોર 1 પૂરું થઈ જાય છે, બ્રિટન જીતી પણ જાય છે, અને યહૂદીઓની આ માંગ છે એ બુલંદ બને છે કે ભાઈ અમને અમારો હવે દેશ આપો, અમને અમારું રાષ્ટ્ર આપો, અમને અમારું ઇઝરાયલ આપો. એ સમયે જે બ્રિટિશ સચિવ હોય છે, બ્રિટિશ સચિવ એટલે આર્થર બાલ્ફોર. આ બ્રિટિશ વિદેશ સચિવ આર્થર બાલ્ફોર પણ પોતાના એક બયાનમાં, બાલ્ફોર ડિક્લેરેશનમાં એવું જાહેર કરે છે કે યહૂદીઓને એમનું રાષ્ટ્ર આપવામાં આવશે. હવે આ બાલ્ફોર ડિક્લેરેશન પછી વિશ્વમાં જેટલા યહૂદીઓ છે એ ધીમે ધીમે શું કરે છે? પેલેસ્ટાઇનમાં ઇમિગ્રેટ થાય છે.
પેલેસ્ટાઇનમાં જાય છે. પેલેસ્ટાઇન જે એમનો પહેલો વિસ્તાર હતો, જે એમનો પ્રાચીન સમયથી જે એમનું રાષ્ટ્ર હતું, ત્યાં જાય છે. ત્યાં જમીન મેળવે છે અને ત્યાં પોતે વસવાટની શરૂઆત કરે છે. જેના કારણે 1920થી લઈને 1940 સુધી આ આખા વિસ્તારમાં, એટલે કે જે ત્યારનું જે પેલેસ્ટાઇન હતું, ત્યારના જે પેલેસ્ટાઇનના વિસ્તારમાં યહૂદીઓ અને અરબ લોકો વચ્ચે કન્ફ્લિક્ટ ઊભો થાય છે, ઘર્ષણ થાય છે. ત્યારે એ સમયે યહૂદીઓ દ્વારા પણ ઘણા બધા કહેવાય ને મિલિટન્ટ ગ્રુપ બનાવવામાં આવે છે. બંને વચ્ચે અરસપરસ હિંસાઓ થાય છે. હવે વાત આવે છે 1940 ઉપર. 1940માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થાય છે, આ બીજા વિશ્વયુદ્ધમાં તમને ખબર છે એમ કે હોલોકાસ્ટની ઘટના સામે આવે, હિટલર દ્વારા યહૂદીઓની કત્લેઆમ કરવામાં આવે, જેના કારણે આખા વિશ્વમાં યહૂદીઓ પ્રત્યે એક ગ્લોબલ સિમ્પથી ઊભી થાય છે, એક સહાનુભૂતિની લાગણી ઊભી થાય છે કે આ લોકોએ બહુ કષ્ટ સહન કર્યા, એમને પોતાનું એક રાષ્ટ્ર મળવું જોઈએ. એટલે હારીને બ્રિટન પણ શું કરે છે, આખા મામલાને પડીકું વારીને મોકલે છે યુએનમાં. એ સમયે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું અને બીજા વિશ્વયુદ્ધ પછી યુએનની સ્થાપના થઈ, યુનાઇટેડ નેશન. યુએનમાં આ આખો ઇઝરાયલનો પ્રશ્ન આવીને ઊભો રહે છે અને યુએન એ સમયે દ્વિરાષ્ટ્રની એક પ્લાન આપે છે કે ભાઈ અત્યારનો જે આ પેલેસ્ટાઇનનો વિસ્તાર છે એમાંથી અમુક ભૂમિભાગ ઇઝરાયલને આપવામાં આવે, અમુક ભાગ પેલેસ્ટાઇનને આપવામાં આવે અને એક ઇઝરાયલના સ્થાપના ઉપર સિક્કો મારે છે યુએન. અને આ રીતે 14 મે 1948ના દિવસે ઇઝરાયલની સ્થાપના થઈ જાય છે. ઇઝરાયલ પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કરે છે. તો આ એની એક બેઝિક હિસ્ટ્રી હતી જે આપણે સમજી લીધી કે ભાઈ યહૂદી અને રોમન સામ્રાજ્ય વચ્ચે યુદ્ધ થાય, જેના કારણે યહૂદીઓને પોતાનો વિસ્તાર છોડવો પડે. 19મી સદી આવતા આવતા આ જ યહૂદીઓના એક વ્યક્તિ એટલે કે થિયોડર હર્ઝેલની નેતૃત્વમાં એક ઇઝરાયલની સંકલ્પના ઊભી થાય. પહેલા વિશ્વયુદ્ધમાં લીગ ઓફ નેશન દ્વારા, બાલ્ફોર ડિક્લેરેશન દ્વારા ઇઝરાયલની એક કહેવાય ને કે એક સંમતિ મળે. 1920થી 40 દરમિયાન ઇઝરાયલ અને યહૂદીઓ અને અરબ વચ્ચે કન્ફ્લિક્ટ ઊભો થાય આખા વિસ્તારમાં. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં હોલોકાસ્ટ પછી યુએન દ્વારા એક પાર્ટીશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો 1947માં અને 14 મે 1948માં ઇઝરાયલ આ રીતે અસ્તિત્વમાં આવે છે. ક્લિયર છે? ઓકે. હવે એનાથી આગળ જઈએ કે ભાઈ ઇઝરાયલ બન્યું ત્યારે આપણો જે મુદ્દો છે એ છે ઇઝરાયલ અને ઈરાનનો કન્ફ્લિક્ટ. આ બંને વચ્ચે સંબંધો શું થાય છે, ચલો એની ચર્ચા કરીએ. કે ભાઈ શરૂઆતમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે દુશ્મનાવટના સંબંધ બી નથી અને બહુ ઘનિષ્ઠ મિત્રો પણ નથી. આ પ્રકારનો બંને વચ્ચે શરૂઆતના વર્ષોમાં એટલે કે 1948-1950માં જ્યારે એની સ્થાપના થાય છે ત્યારથી લઈને 1979 એટલે કે ઈરાનની ક્રાંતિ થઈ ત્યાં સુધીનો જે સમયગાળો છે, ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બહુ મોટી દુશ્મનાવટ પણ નથી અને બહુ ઘનિષ્ઠ મિત્રતા પણ નથી. આવો કંઈક સંબંધ છે. આ સંબંધને ઇંગ્લિશમાં આપણે એવું કહી શકાય, ફ્રોમ ફ્રેન્ડ્સ ઇન ધ શેડો ટુ ફિયર્સ રાઇવલ્સ. એક એવા મિત્રો કે ત્યાંથી એ લોકો આગળ આવીને અત્યારે વર્તમાનમાં શું બની ગયા છે, રાઇવલ્સ, એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા છે. એવી તો કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે જે ઇઝરાયલ ઈરાન વચ્ચેના સંબંધો છે એ આટલા તંગદિલી ભર્યા થયા, એને આપણે ચેક કરવાનું છે. ઓકે, પહેલા મેં કીધું એમ કે 1950માં ઈરાનના જે શાસક કહી શકો તમે, જે હતા શાહ રઝા મોહમ્મદ પહલવી, એ ઈરાન બીજું એવું દેશ બને છે, મુસ્લિમ મેજોરિટી ધરાવતું બીજો એવો દેશ બને છે જે ઇઝરાયલને માન્યતા આપે છે રાષ્ટ્ર તરીકે. જુઓ તમે, પહેલા તુર્કી આપે છે અને પછી ઈરાન એવો મુસ્લિમ મેજોરિટી કન્ટ્રી છે કે જે ઇઝરાયલને રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દે છે. ઇવન જો હું ભારતની વાત કરું ને તો ભારતે શરૂઆતના એના વર્ષોમાં 1950 સુધી તો યુએનના આ પાર્ટીશન પ્લાનને એક્સેપ્ટ નહોતો કર્યો, એનો વિરોધ કરેલો. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો જે પાર્ટીશન પ્લાન યુએન લઈને આવ્યા. 50માં પછી ભારતે પણ એને માન્યતા આપી ઇઝરાયલને રાષ્ટ્ર તરીકેની. 1950થી 1992 સુધી ભારત અને ઇઝરાયલના બી કોઈ એવા ખાસ સંબંધો હતા નહીં ઘનિષ્ઠ, અત્યારે જેવા છે એવા. પછી 1992 પછી ભારત અને ઇઝરાયલ વચ્ચે ભાગીદારીઓ વધતી ગઈ, સંરક્ષણ ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, અને આપણા જે વ્યવહાર છે, આપણા જે સંબંધો છે એ વધારે ઘનિષ્ઠ બન્યા.
ઈરાન ઇઝરાયલની વાત કરું 1950માં ઈરાન બીજો એવો મુસ્લિમ મેજોરિટી ધરાવતો દેશ બને કે જે ઇઝરાયલને માન્યતા આપે છે. શું કામ? કારણ કે જે આપણે પેટ્રોલિયમ સામ્રાજ્યવાદનો મુદ્દો ભણ્યા, મેં તમને કીધું અમેરિકા છે એ ઈરાનમાં સત્તા પલટો કરાવે, ત્યાંના પીએમને હટાવે અને પોતાનો એક વ્યક્તિ ત્યાં શાસક તરીકે, ત્યાંના રાજાને ત્યાં પોતાના કહેવાય ને કે પોતાનું વર્ચસ્વ ધરાવતા એક વ્યક્તિને ત્યાં શાસનમાં લાવે અને એ રાજા એટલે કે શાહ પહલવી. આ શાહ છે એ યુએસનો મિત્ર છે. બીજી બાજુ ઇઝરાયલ છે એ પણ યુએસનો મિત્ર છે, જેના કારણે શરૂઆતના વર્ષોમાં બંનેના સંબંધો અનુકૂળ છે. ઓકે, બંને વચ્ચે પેટ્રોલિયમને લઈને આદાન પ્રદાન થાય છે. ઈરાન છે પેટ્રોલિયમ સપ્લાય કરે છે ઇઝરાયલને. ઇઝરાયલ છે સામે છેડે સંરક્ષણ ડિફેન્સની ટેકનિક્સ એને સપ્લાય કરે છે. બંને વચ્ચે ઇન્ટેલિજન્સમાં પણ વ્યવહાર હોય છે. જે ઇઝરાયલનું મોસાદ છે, જેને આપણે કહી શકાય કે અત્યારે વિશ્વનું સૌથી સારું જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે, એ મોસાદ છે એ ઈરાનના ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલે કે સાવક છે એને શું કરતા હતા? ટ્રેનિંગ આપતા હતા. તો બંને વચ્ચે ઇન્ટેલિજન્સનો પણ વ્યવહાર હતો. એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ એકબીજા સાથે ભાગીદારી હતી. તો શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે અનુકૂળ વ્યવહારો છે. પણ તકલીફ ક્યાંથી આવીને શરૂ થાય? 1979માં ઈરાનમાં ક્રાંતિ થાય છે. ક્રાંતિ થવાનું મૂળ કારણ શું હતું? જો 1950 યુએસની દખલગીરી, ત્યાં શાસનમાં પલટો આવ્યો. આ બાબત પછી 1950 પછી યુએસની એટલી દખલગીરી ઈરાનમાં થઈ કે જેના કારણે ત્યાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો, એની સાંસ્કૃતિક બાબતો ઉપર બી અસર પડી. તમને ખબર હશે કે ઈરાન છે એ બહુ રૂઢિચુસ્ત દેશ છે. ત્યાં શિયા મુસ્લિમ કલ્ચરને બહુ રૂઢિચુસ્તતાથી ફોલો કરવામાં આવે છે. અને એ બધી સાંસ્કૃતિક બાબતો ઉપર જ્યારે વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ પડ્યો ત્યારે ઈરાનના લોકો દ્વારા બળવો કરવામાં આવ્યો. અને ત્યાંના આ જે શાહ છે, શાહ રાજા છે, જે પહલવી રાજા શાસક છે, એને ઈરાન છોડીને ભાગી જવું પડ્યું. ફ્રાન્સમાં જતા રહ્યા. અને એ સમયે ત્યાં ઈરાનમાં પછી શાસન તરીકે કોણ આવે છે? આયાતુલ્લાહ રોહલ્લા ખોમેની. આજે જે ખોમેની છે એની, આજે જે શાસક છે એની, એ સમય 1979માં આયાતુલ્લાહ કોને કહેવામાં આવે? આયાતુલ્લાહ એટલે જે મુસ્લિમ સ્કોલર છે, જે મુસ્લિમ ધર્મનું બહુ કહેવાય ને ઉચ્ચ લેવલનું જ્ઞાન ધરાવે છે, એને આયાતુલ્લાહ તરીકે ઓળખવામાં આવે. આ આયાતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેનીની શાસનમાં સરકાર ઈરાનમાં શરૂ થાય છે 1979માં. જે કોનો વિરોધી છે? જે યુએસ કલ્ચરનો વિરોધી છે, જે યુએસ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સનો વિરોધી છે. તો સ્વાભાવિકપણે એ વ્યક્તિ ઇઝરાયલનો પણ વિરોધી થશે. કેમ? તો કે ઇઝરાયલ અને યુએસને બહુ ઘનિષ્ઠ સંબંધ છે. ઈરાની ક્રાંતિ પછી આયાતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેનીની શાસન આવે, જે ઇઝરાયલને નાનો શેતાન કહે છે કે ભાઈ આ નાનો શેતાન. મોટો શેતાન કોને કહે છે? યુએસને, કે ये बड़ा शैतान है और छोटा शैतान कौन है? ये अपना इजरायल. આવી રીતના કહીને એ ઓળખાવે છે. એટલે સ્વાભાવિકપણે 1979 પછી ધીમે ધીમે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંબંધો છે એ દૂર થવા લાગે છે. બીજી બાજુ ઈરાન છે એ મિડલ ઇસ્ટમાં પોતાનો વર્ચસ્વ બનાવવા માંગે છે. જેને એ કયો રસ્તો અપનાવે છે? એ પ્રોક્સી વોરનો રસ્તો અપનાવે છે. અલગ અલગ જે મિલિટન્ટ ગ્રુપ છે, જે આતંકવાદી સંગઠનો છે, એને શું કરે છે? મદદ કરે છે. અને આ જ જે અલગ અલગ મિલિટન્ટ ગ્રુપ છે એ શું કરે છે? ઇઝરાયલ ઉપર હુમલા કરે છે. જેના કારણે બંને વચ્ચેના સંબંધો વધારે બગડવા લાગે છે. ઈરાન કયા કયા પ્રોક્સી ગ્રુપને જો મદદ કરે છે? એક લેબેનોનમાં હિઝબુલ્લાહ છે, તમે અવારનવાર નામ સાંભળતા હશો. એક પેલેસ્ટાઇનમાં અત્યારે જે છે હમાસ છે. એક યમનમાં છે જે છે હુથી છે. તો આ બધા જ પ્રોક્સી ગ્રુપ છે એને ઈરાન મદદ પૂરી પાડે છે, જે અલ્ટિમેટલી કોનો વિરોધી છે? ઇઝરાયલના વિરોધી છે. તો આને લઈને પણ બંનેના વ્યવહારો, બંનેના સંબંધો વધારે કડવાશ ભર્યા થાય છે. ઓકે, હવે આગળ આવી કે અત્યારે મૂળ મુદ્દો શું આવીને ઊભો રહ્યો છે? તો અત્યારે મૂળ મુદ્દો આવીને એ છે કે ઈરાન છે એ ન્યુક્લિયર વેપન ડેવલપ કરી રહ્યું છે. કેમ ન્યુક્લિયર વેપન ડેવલપ કરી રહ્યું છે? કારણ કે ઇઝરાયલે એના આ જેટલા બી પ્રોક્સી ગ્રુપ હતા એને હટાવી દીધા. જો હમાસને ખતમ કરવા આવી ગયું છે,
2023માં જ્યારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે, લગભગ હમાસને ખતમ કરવા ઉપર છે. બીજી બાજુ અહીંયા હિઝબુલ્લા ઉપર અટેક ચાલુ છે ઇઝરાયલના. તો જ્યારે ઈરાને જોયું કે એના પ્રોક્સી ગ્રુપ્સ બધા દૂર થઈ રહ્યા છે, ત્યારે હવે પોતે એ એક શક્તિ બનવા માગે છે, ન્યુક્લિયર વેપન ધરાવવા માગે છે, જેના કારણે એ ધીમે ધીમે યુરેનિયમ એનરિચમેન્ટ કરી રહ્યું છે, જેના કારણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બહુ મોટા પાયે શું ચાલુ થયું? યુદ્ધ ચાલુ થયું. પણ હવે એ ઈરાનના ન્યુક્લિયર કાર્યક્રમ ઉપર આપણે આગળ જઈએ એ પહેલા બે મુદ્દા સમજીએ. સર, સરકારી નોકરીની તૈયારી માટે શ્રેષ્ઠ એકેડમીની વ્યાખ્યા શું? વાહ, આજનો યુવાન જાગૃત થઈ ગયો છે. શ્રેષ્ઠ એકેડેમીની વ્યાખ્યા, મિત્રો, જ્યાં મોડ્યુલ આધારિત તૈયારી કરાવતા હોય, વિષય વાઇઝ નિષ્ણાંત ફેકલ્ટી હોય કે જેને 8 થી 10 વર્ષનો અનુભવ હોય, એક જ બેચની અંદર પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થતો હોય, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મોક ટેસ્ટ અને સબ્જેક્ટ પૂરો થયા બાદ સબ્જેક્ટ ટેસ્ટ લેવાતી હોય, રિવિઝન માટે એપ્લિકેશન કોર્સ ફ્રીમાં આપતા હોય, અપડેટેડ મટીરિયલ હોય, સ્માર્ટ ક્લાસરૂમ હોય, સમયાંતરે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાતું હોય, આ તમામ બાબતનો સમાવેશ થાય તેને આપણે શ્રેષ્ઠ એકેડેમી કહીએ છીએ. સર, આ બધી બાબતોનો કોઈ એક જગ્યાએ સમાવેશ થશે? યસ, વેબ સંકુલ ગાંધીનગરની સરગાસણ બ્રાન્ચ ખાતે યુપીએસસી જીપીએસસીની ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે આવતી 30 તારીખે, જેનો સમય છે બપોરે 3 થી 6. નીચે આપેલા સરનામા પર જો તમારે જોડાવવું હોય તો નીચે આપેલા રજિસ્ટ્રેશન નંબર પર રજિસ્ટ્રેશન જરૂર કરાવો. મળીએ છીએ મિત્રો ડેમો લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત. એક છે એનપીટી, નોન પ્લોરિફરેશન ટ્રીટી, પરમાણુ અપ્રસાર સંધિ. આ શું છે? બેકગ્રાઉન્ડથી સમજો. આવીએ આપણે ઈરાન ઇઝરાયલ ઉપર આવીએ એ પહેલા એક વાત કરીએ. જુઓ, એનપીટી શું છે? 1945માં 1945માં અમેરિકાએ જાપાન ઉપર ન્યુક્લિયર હુમલો કર્યો અને આખું વિશ્વ છે એ ચોંકી ઉઠ્યું કે ભાઈ ન્યુક્લિયર વેપન નામની વસ્તુ આવી. 1945માં જેવું અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ હુમલો કર્યો, તરત જ રશિયાએ નક્કી કર્યું કે ભાઈ આપણે પણ પરમાણુ તાકાત બનવાનું છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી જે બે મહાસત્તાઓ ઉભરીને આવી એમાં એક છે યુએસ અને એક છે રશિયા. બીજા વિશ્વયુદ્ધે બ્રિટનને આર્થિક રીતે બહુ પાયમાલ કરી નાખ્યું. જે ચર્ચિલ, જે વડાપ્રધાન બીજા વિશ્વયુદ્ધને જીતાડે છે, એ ચર્ચિલ યુદ્ધ પછી, બીજા વિશ્વયુદ્ધ પછી ઇલેક્શન હારી જાય છે અને બ્રિટનનું વડાપ્રધાનનું પદ છોડવું પડે છે. કારણ કે બ્રિટન એ સમયે આર્થિક તંગીમાં આવી ગયું હોય છે. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી બે જે મહાસત્તાઓ આવે છે સામે, એમાંની એક છે આપણી અમેરિકા અને એક છે રશિયા. હવે જેવું અમેરિકાએ ન્યુક્લિયર વેપન ડેવલપ કર્યું એટલે રશિયાએ પણ પાછળ 1949માં ન્યુક્લિયર વેપન ડેવલપ કર્યું. પછી બ્રિટને બી કર્યું 1950-51 આવતા ફ્રાન્સે પણ કર્યું 1960 આવતા અને 1964માં ચાઇના દ્વારા પણ ન્યુક્લિયર વેપન ટેસ્ટ કરવામાં આવ્યો. હવે આખું વિશ્વ છે એ થોડુંક સાવચેત થાય છે કે ભાઈ જો આમ ને આમ ચાલશે તો આખું વિશ્વ છે એ ન્યુક્લિયર વેપનથી ભરાઈ જશે અને વિશ્વનો વિનાશ થઈ શકશે. એટલે આ જેટલા બી દેશો કે જે ન્યુક્લિયર વેપન ડેવલપ કરી ચૂક્યા હતા, એમણે નક્કી કર્યું કે આપણે તો બનાવી લીધા, બીજા કોઈને બનાવવા દેવા નથી. અને એ લોકો એક સંધિ લઈને આવ્યા અને આ સંધિ એટલે એનપીટી, મતલબ કે નોન પ્રોલિફરેશન ટ્રીટી, પરમાણુ અપ્રસાર સંધિ. પરમાણુ અપ્રસાર સંધિ ક્યારે લઈને આવ્યા? 1968માં. 1970 આવતા બધા દેશો પાસે એને સાઇન કરાવવામાં આવ્યું. હવે આ સંધિમાં બેઝિક વસ્તુ શું હતી? તો કે 1 જાન્યુઆરી 1967 પહેલા જેટલા દેશો પાસે ન્યુક્લિયર વેપન છે એ લોકો જ ન્યુક્લિયર વેપન બનાવી શકશે. એ સિવાયના દેશો ન્યુક્લિયર વેપન બનાવી શકશે નહીં. હા, પરમાણુ ઉર્જાનો એક ક્લીન એનર્જી તરીકે ઉપયોગ કરી શકશે, પણ વેપન બનાવી શકશે નહીં. જે લોકોએ બનાવી દીધા છે, ડેવલપ કરી લીધા છે, એ બનાવી શકશે. એ સિવાયના દેશો બનાવી શકશે નહીં. ભારતે આ સંધિનો વિરોધ કર્યો. ભારતે એનપીટીમાં સાઇન નથી કરી, ભારતે નથી કરી, ઇઝરાયલે નથી કરી, પાકિસ્તાને નથી કરી, નોર્થ કોરિયાએ કરી હતી પણ એ બેકઆઉટ કરી ગયું 2008માં.
તો ભારતે આ સંધિ ઉપર સાઇન નથી કરી કે નહીં, જે લોકોએ બનાવ્યા છે એ બનાવી રાખશે, અમે બધાને શું કરવાનું. ભારત એવું કહે છે કે બધા જ દેશો જો ન્યુક્લિયર વેપનને ત્યજી દેવા માગે છે તો ભારત રેડી છે. ભારત પણ પોતાના ન્યુક્લિયર વેપન છે એ ડિસમેન્ટલ કરી નાખશે. પણ એનપીટીમાં ભારતે સાઇન કરી નહીં. હવે આ એનપીટીમાં એવું કહેવામાં આવ્યું કે ન્યુક્લિયર વેપન નહીં બનાવવાનો. તો શું કરવાનું? તો કે આ જે પરમાણુ શક્તિ છે એનો ક્લીન એનર્જી તરીકે ઉપયોગ કરવાનો. અને કયો દેશ એને ક્લીન એનર્જી તરીકે વાપરે છે, કયો દેશ છે એને વેપન બનાવવા માટે વાપરે છે, આ દેખરેખ માટે એક એજન્સી બનાવી. આ એજન્સી એટલે IAEA, મતલબ કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. આ એજન્સી કામ શું કરશે? તો કે જ્યાં જ્યાં પરમાણુ મથક હશે દેશોમાં, જે દેશોમાં પરમાણુ મથકો હશે એ પરમાણુ મથકોની દેખરેખ રાખશે, એની સેફટીનું ધ્યાન રાખશે, એ લોકો વેપન ગ્રેડનું યુરેનિયમ નથી બનાવતા એનું ધ્યાન રાખશે. મતલબ કે ઇન શોર્ટ શું છે આ વર્લ્ડ ન્યુક્લિયર વોચડોગ, વિશ્વનો ન્યુક્લિયર વોચડોગ આપણે એને કહી શકશે કે ધ્યાન રાખશે. વોચડોગ ખાલી કેમ કીધો છે? કેમ કે આ એજન્સી પાસે કોઈ સત્તા નથી. એ ખાલી શું બનાવે છે? રિપોર્ટ બનાવે છે, યુએનને સબમિટ કરે છે. હમણાં જે ઈરાન ઇઝરાયલનો આખો જે આ દેકારો છે એ આ એજન્સીના કારણે જ છે. આ એજન્સીએ એક રિપોર્ટ બનાવીને યુએનને આપ્યો કે ભાઈ ઈરાન છે એ યુરેનિયમ એનરિચમેન્ટમાં 60% પહોંચી ગયું છે. હવે જો વધારે યુરેનિયમ એનરિચમેન્ટ કરશે, 90% પહોંચશે તો એ વેપન બનાવી લેશે. જેના કારણે જ પછી ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી, અમેરિકા કૂદી પડ્યું. તો આ એજન્સી છે એને આપણે વર્લ્ડ ન્યુક્લિયર વોચડોગ તરીકે ઓળખીએ છીએ. 1957માં એની સ્થાપના થઈ છે અને વિયેના ઓસ્ટ્રેલિયામાં એનું વડું મથક છે. એનું એમ છે એટમ્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ? ઓકે, તો આ થઈ ગઈ એનપીટીની વાત. હજી જ એવી એક વાત કરી લઈએ, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. યસ, હવે આના ઉપર આવ્યું કે ભાઈ આ ઇઝરાયલ ઈરાન વચ્ચે શું તકલીફ થઈ ગઈ 1979 પછી. એવી તો શું તકલીફ થઈ ગઈ? જો શરૂઆતમાં જ્યારે ઈરાનમાં યુએસનું ઇન્ફ્લુઅન્સ હતું ત્યારે ઈરાને એનપીટી સાઇન કરી દીધી. ઈરાન, હું તો કહું છું કે એ પ્રથમ એવો દેશ હતો કે જેણે એનપીટી સાઇન કરી કે ભાઈ ચલો અમે ન્યુક્લિયર વેપન નહીં બનાવીએ, અમે ખાલી પરમાણુ ઉર્જાનો ક્લીન એનર્જી તરીકે જ ઉપયોગ કરીશું. યુરેનિયમ એનરિચમેન્ટને છે ને અમે 2-5% ઓછું જ રાખીશું. હવે આ એક બાબત પહેલાં હું સમજાવી દઉં કે યુરેનિયમ એનરિચમેન્ટ શું છે. જે કુદરતી રીતે યુરેનિયમ મળે છે એ યુરેનિયમમાં મેજોરિટી હિસ્સો કયો હોય છે? યુરેનિયમ 238. લગભગ 99.3% હિસ્સો શેનો હોય છે? યુરેનિયમ 238નો. માત્ર 0.7% શું હોય છે? યુરેનિયમ 235. હવે જે કામની વસ્તુ છે આ છે યુરેનિયમ 235 કે જે ફિસાઇલ છે, રાઈટ, કે જેનો ઉપયોગ વેપન બનાવવામાં થતો હોય છે. તો આ જે યુરેનિયમ 238 છે એનું પ્રમાણ ઓછું કરીને યુરેનિયમ 235નું પ્રમાણ વધારવું, જે ખનિજ છે એમાં, એ પ્રોસેસને યુરેનિયમ એનરિચમેન્ટ કહેવામાં આવે, એટલે કે પરમાણુ સંવર્ધન કહેવામાં આવે. ગુજરાતી પ્યોર એનું એવું થાય, પરમાણુ સંવર્ધન. મતલબ કે યુરેનિયમ 235નું પ્રમાણ વધારવું. હવે જો આ યુરેનિયમ 235નું પ્રમાણ છે એ 5%થી ઓછું હોય ને તો એ પરમાણુ ઉર્જા માટે ઓકે છે, ઇનફ છે. જો 20% જેટલું હોય તો એ મેડિકલ પર્પસ માટે જરૂરી છે, 20% જેટલું. અને જો એનું પ્રમાણ 90% હોય તો એ શસ્ત્રો બનાવવામાં, વેપન ગ્રેડ યુરેનિયમ કહેવાય, એને શસ્ત્રો બનાવવા માટે ઉપયોગી થાય. હવે ઈરાન છે એ 60% સુધી પહોંચી ગયું. મતલબ કે આપણે જોઈ શકીએ કે એ પરમાણુ ઉર્જા કે મેડિકલ માટે તો ત્યાં યુરેનિયમ એનરિચમેન્ટ કરતું નથી. શેના માટે કરી રહ્યું છે? યસ, એ આ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઇઝરાયલ ઈરાન કોન્ફ્લિક્ટ થયું. તો આ યુરેનિયમ એનરિચમેન્ટનું એક બેઝિક છે. કેવી રીતના થાય છે? જો એની ટેકનિક છે ગેસ સેન્ટ્રીફ્યુગ ટેકનોલોજી. આ યુરેનિયમને ગેસમાં ટ્રાન્સફર કરીને એને એક સેન્ટ્રીફ્યુગ ફોર્સથી ફેરવવામાં આવે, જેના કારણે યુરેનિયમ 238 છે એ વજન થાય, એ ભારે છે, જેના કારણે નીચે બેસી જાય. અને યુરેનિયમ 235 છે એ હળવું છે, એનું વજન હલકું છે, જે ઉપર આવે અને એનું એનરિચમેન્ટ, એનો કહેવાય ને જથ્થો વધવા લાગે. તો આ રીતે યુરેનિયમનું શું કરવામાં આવે છે? એનરિચમેન્ટ કરવામાં આવે છે. આ બેઝિક એક બાબત છે. આ ટર્મિનોલોજીથી તમે અવગત હોવા જોઈએ, ગેસ સેન્ટ્રીફ્યુગ ટેકનોલોજીથી. ઓકે,
તો 2000 સુધી ઈરાન છે એ યુરેનિયમ એનરિચમેન્ટ કરતું નથી. એ પોતાની રીતે ખાલી ક્લીન એનર્જી માટે એનો ઉપયોગ કરતું હોય છે. ઈસવીસન 2000 પછી મેં તમને કીધું એમ કે ઈરાનને શું છે, મિડલ ઇસ્ટમાં એક પાવર બનવું છે, મિડલ ઇસ્ટનો કહેવાય ને સરદાર બનવું છે. એટલે ઈસવીસન 2000 પછી ઈરાન છે એ યુરેનિયમ એનરિચમેન્ટની શરૂઆત કરે છે. અને આ જ તબક્કામાં ઈસવીસન 2009 આવતા યુએસ છે એ ઈરાન ઉપર શું લગાવી દે છે, સેન્કશન લગાવી દે છે, આર્થિક પ્રતિબંધો લગાવી દે છે. કારણ કે અમેરિકા છે ને, આમ જોવા જાવ ને તો જગત જમાદાર છે. આપણા ગુજરાતી ન્યૂઝપેપર એવું લખે કે અમેરિકા વિશ્વનું જગત જમાદાર છે. એ બધા ઉપર દેખરેખ રાખે પોતાની રીતે, કોઈ કહે કે ન કહે, બધા ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરતું હોય? અમેરિકા. અમેરિકાએ જોયું કે ઈરાન છે એ વેપન ગ્રેડ યુરેનિયમ એનરિચમેન્ટ કરી રહ્યું છે, એટલે 2009માં એના ઉપર શું લાગી દીધું? સેન્કશન લગાવી દીધા, આર્થિક પ્રતિબંધો લગાવી દીધા. ઇઝરાયેલે બી એનો વિરોધ કર્યો, પણ ઇઝરાયેલે એની રીતે વિરોધ કર્યો. ઇઝરાયેલે શું કર્યું? એ સમયગાળામાં પહેલો એવો સાયબર અટેક કર્યો, એક વાયરસ બનાવ્યો ઇઝરાયેલે. આ વાયરસનું નામ હતું સ્ટક્સનેટ. આ સ્ટક્સનેટ વાયરસ વડે એણે ઈરાનના જેટલા બી ન્યુક્લિયર પ્લાન્ટ્સ હતા એના ઉપર સાયબર અટેક કર્યો. આમ તો એવું કહેવાય છે અંદરખાને કે ઇઝરાયલ અને યુએસ બંનેના ઇન્ટેલિજન્સ એજન્સીઓના એક કમ્બાઇન ઓપરેશનનું નામ હતું ઓપરેશન ઓલિમ્પિક ગેમ્સ. આ ઓપરેશનના નામ હેઠળ એમણે આ વાયરસ તૈયાર કર્યો, સ્ટક્સનેટ વાયરસ. અને આ વાયરસે ઈરાનના જેટલા બી ન્યુક્લિયર પ્લાન્ટ હતા એની એક્ટિવિટી ઠપ કરી દીધી. જે સેન્ટ્રીફ્યુગ, જે યુરેનિયમ એનરિચમેન્ટનું જે આખું પ્રોસેસ છે એને ઠપ કરી દીધી. આ સિવાય આ જ સમયગાળામાં 2010ના સમયગાળામાં જ ઇઝરાયેલે ઈરાનના ઘણા બધા પરમાણુ વૈજ્ઞાનિકોને પણ હત્યા કરાવી. જેના કારણે ઈરાન હવે ધીમે ધીમે શું થયું કે ભાઈ આ યુરેનિયમ એનરિચમેન્ટને બહાર આવવા માંડ્યું, એમાંથી ખસવા લાગ્યું. અને જેના જ કારણે ઈસવીસન 2015 આવતા ઈરાન શું કરે છે? એક સંધિ કરે છે. કોની સાથે? તો કે યુએનના જે સિક્યુરિટી કાઉન્સિલના જે પરમેનન્ટ મેમ્બર છે, જેને P5 તરીકે આપણે ઓળખીએ, જેમાં યુએસ આવી ગયું, યુકે આવી ગયું, રશિયા આવી ગયું, ચાઇના આવી ગયું, ફ્રાન્સ આવી ગયું. આ P5+1 એટલે કે જર્મની હતું. આ દેશો, યુરોપિયન યુનિયન અને એની સાથે ઈરાન એક સંધિ કરે છે કે ભાઈ અમે યુરેનિયમ એનરિચમેન્ટ કરીશું નહીં, ખાલી 3.67% સુધીનું જ યુરેનિયમ એનરિચમેન્ટ કરીશું. અને ઘણા બધા સેન્કશન લગાવવામાં આવે છે ઈરાન ઉપર કે ભાઈ આટલા કિલોથી વધારે તમે યુરેનિયમ ભેગું નહીં કરો, આનાથી આ પર્સન્ટેજથી વધારે યુરેનિયમ એનરિચમેન્ટ નહીં કરો. આવા બધા સેન્કશન સાથે એક સંધિ કરવામાં આવે છે, જે સંધિને જ આપણે કયા નામથી ઓળખીએ છીએ? JCPOA, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. 2015માં ઈરાન આના માટે તૈયાર થાય છે અને આ સંધિ સ્વીકારી લે છે. પણ આમ છતાં 2015 પછી ધીમે ધીમે ઈરાન છે એ ગુપ્ત રીતે યુરેનિયમ એનરિચમેન્ટ શરૂ રાખે. અને આવું કહેવાની સાથે જ અમેરિકા શું કરે છે? ફરીથી 2018માં JCPOAમાંથી ખસી જાય છે. ટ્રમ્પની સરકાર હોય છે ત્યારે આ JCPOAમાંથી અમેરિકા ફરીથી ખસી જાય છે અને ફરીથી ઈરાન ઉપર શું લગાવી દે છે? સેન્કશન, આર્થિક પ્રતિબંધો લગાવી દે છે. 2020માં જે કહેવાય ને કે ઇઝરાયલ છે એ ઈરાનના ન્યુક્લિયર કાર્યક્રમના પિતા ગણાતા હોય એવા વૈજ્ઞાનિકની હત્યા બી કરાવી નાખે છે. 2020માં ઘણા બધા ન્યુક્લિયર સાયન્ટિસ્ટોને ઇઝરાયેલે હત્યા કરાવી ઈરાનના. પણ 2018 પછી ફરીથી યુએસ છે એના ઉપર સેન્કશન લગાવે છે. ઇઝરાયલ પોતાની રીતે એના ઉપર એના એર સ્ટ્રાઇક કરે છે, એના વૈજ્ઞાનિકોને, એના કહેવાય ને કે જનરલ્સની હત્યાઓ કરાવે છે. હવે આ આખો મુદ્દો પીક ક્યારે પકડે છે? 2023 આવતા કે જ્યારે 2023માં ઇઝરાયલ છે હમાસ ઉપર હુમલા કરી દે છે. અને ઈરાનની જે બી પ્રોક્સી ગ્રુપો મેં તમને બતાવ્યા હતા, હિઝબુલ્લાહ, હમાસ, હુથી, આ ધીમે ધીમે વીક થવા લાગે છે. એટલે ઈરાન હવે બહુ તાબડતોડ, બહુ વધારે તીવ્રતાથી યુરેનિયમ એનરિચમેન્ટમાં આગળ વધવા માગે છે, ન્યુક્લિયર પાવર બનવા માગે છે. જેના કારણે જેવી
IAEA નો રિપોર્ટ આવે છે કે ભાઈ ઈરાન છે એ 60% સુધી યુરેનિયમ એનરિચમેન્ટ કરી ગયું છે, તો હવે ઇઝરાયલ શું કરે છે? એના ઉપર હુમલો કરે છે. કઈ તારીખ? 13 જૂન 2025ના રોજ. અને આ ઇઝરાયલ જે હુમલો કરે છે, જે એર સ્ટ્રાઇક કરે છે, એ ઓપરેશનને નામ આપે છે ઓપરેશન રાઇઝિંગ લાયન. તો આ નામ પ્રિલિમ માટે અગત્યનું છે. 13 તારીખ પછી ઈરાન પણ એને વળતો જવાબ આપે છે. એવું કહેવાય છે કે 100થી વધારે મિસાઇલો ઇઝરાયલ ઉપર દાગે છે. પહેલી વાર ઇઝરાયલનું આયર્ન ડોમ છે, જે એનું કહેવાય ને ડિફેન્સનું એક મજબૂત પાસું છે, એ ફેલ થતું જોવા મળે છે. અને ઈરાનની અઢળક મિસાઇલો છે એ ઇઝરાયલ ઉપર આવે છે. હવે જ્યારે બંને પક્ષે મોટા પાયે યુદ્ધની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે જગત જમાદાર US છે એ ઓબ્વિયસ છે કે ઇઝરાયલની મદદે આવે છે અને પોતે એક મિશન લોન્ચ કરે છે 22 જૂન 2025. એનું જે B-2 બોમ્બર છે એ યુએસથી ઉડાન ભરે છે, ઈરાન ઉપર બોમ્બ ફેંકે છે અને પાછું ફરે છે. ઓલમોસ્ટ 38-40 કલાકની ફ્લાઇટ ઉડાડે છે પાયલોટ, અને આ મિશનનું નામ હોય છે ઓપરેશન મિડનાઇટ હેમર. તો આ બી ખાસ આપણે યાદ રાખીશું, રાઈટ, આ નામ પણ આગળ જતા 24-25 જૂન આવતા ત્યાં સીઝ ફાયર થઈ જાય છે, અને હાલમાં આ મુદ્દો શું કહે છે? બ્રેક ઉપર છે, રાઈટ. ઓકે, અહીંયા એક ખાસ ઓપરેશન આપણે યાદ રાખીશું, ઓપરેશન સિંધુ. શેના માટે છે? તો કે જે ઇઝરાયલ ઈરાનમાં જે ભારતીય ડાયસ્પોરા છે, જે ભારતીયો છે, એ ત્યાં ફસાયેલા હતા, એમને ઇવેક્યુએટ કરવા માટે, એમને પાછા લાવવા માટે ભારત સરકાર દ્વારા એક ઓપરેશન કરવામાં આવે છે, અને આ છે ઓપરેશન સિંધુ. તો અત્યાર સુધી આપણે જે આખી મેટર જોઈ કે કઈ રીતે ઇઝરાયલની સ્થાપના થઈ, ઇઝરાયલ ઈરાન વચ્ચે કઈ રીતે સારા સંબંધો હતા, ઈરાની ક્રાંતિ પછી કઈ રીતે સંબંધો બગડ્યા, ઈરાન કઈ રીતે યુરેનિયમ એનરિચમેન્ટ કરવા માંડ્યું, યુએસએ કઈ રીતે એના ઉપર સેન્ક્શન લગાવ્યા, ઇઝરાયલે કઈ રીતે એના ઉપર સાયબર અટેક, એના સાયન્ટિસ્ટોને માર્યા, અને કઈ રીતે આ હમાસ હુમલા પછી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધારે ઘર્ષણ થયું અને બંને વચ્ચે એક યુદ્ધની શરૂઆત થઈ, અને લાસ્ટમાં એના ઉપર સીઝ ફાયર થયું. હવે જે આપણે આગળનો મુદ્દો ભણવાના છે, જો આપણે એની જિયોગ્રાફી જોઈ ગયા, હિસ્ટ્રી જોઈ ગયા, બંને વચ્ચેનું જે કન્ફ્લિક્ટ છે, વર્તમાન ઘટનાક્રમ છે એ જોયું. હવે જે આગળ મુદ્દો ભણવાનો છે કે આમાંથી આ આખા મુદ્દામાં વિશ્વ શું કામ આટલો ઇન્ટરેસ્ટ લે છે, આ બંને વચ્ચે જો યુદ્ધ થાય તો વિશ્વ ઉપર શું અસર પડે, એની ચર્ચા કરીએ. તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની વિશ્વ ઉપર શું અસરો પડી શકે? જો, એક તો જ્યારે પણ કોઈ બી વિસ્તારમાં કોઈ બી બે દેશો યુદ્ધમાં જોડાય છે, તો આખા વિશ્વ ઉપર એની અસર પડે છે. એક તો એ આખા વિસ્તારની શાંતિ ડહોળાઈ જાય છે, એ વિસ્તારના નાગરિકોની, એ વિસ્તારમાં રહેતા વિશ્વના જુદા જુદા વ્યક્તિઓની સલામતી ઉપર એક પ્રશ્ન આવીને ઊભો રહીએ છે. તો સ્વાભાવિક રીતે જ્યારે ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ થાય છે, તો આખા વિશ્વ માટે શાંતિ અને સલામતીનો એક પ્રશ્ન ઊભો થાય. આ સિવાય આ બંને વચ્ચે જો યુદ્ધ થાય છે, તો એના કારણે પ્રોક્સી વોર, અલગ અલગ મિલિટન્ટ ગ્રુપ, અલગ અલગ આતંકવાદી સંગઠનો, એને પ્રોત્સાહન મળશે, એને વધારે પ્રેરક બળ મળશે. કારણ કે કોઈ દેશ આ પ્રોક્સી ગ્રુપને સમર્થન કરે છે, કોઈ દેશ બીજા પ્રોક્સી ગ્રુપને સમર્થન કરે છે, અને ધીમે ધીમે એમને ફંડિંગ મળશે, ધીમે ધીમે એમની પાસે પૈસા આવશે, અને જેના કારણે આખા મિડલ ઇસ્ટમાં વધુને વધુ પ્રોક્સી વોર, વધુને વધુ અલગ અલગ નવા પ્રોક્સી ગ્રુપ ઊભા થવાની શરૂઆત થશે. આ સિવાય મિડલ ઇસ્ટમાં ન્યુક્લિયર આર્મ રેસની શરૂઆત થાય. સ્વાભાવિક છે કે જ્યારે તમારો કોઈ પાડોશી દેશ કે જેની સાથે તમારા સંબંધ સારા નથી, અને જો એ દેશ ન્યુક્લિયર વેપન ડેવલપ કરે છે, તો તમે પણ ન્યુક્લિયર વેપન બનાવવા માટે જરૂરિયાત મહેસૂસ કરશો, ફરજિયાત પણ પોતે પણ ન્યુક્લિયર વેપન ડેવલપ કરશો. જો ઈરાન ન્યુક્લિયર વેપન બનાવે છે, તો આખા મિડલ ઇસ્ટમાં પણ ન્યુક્લિયર વેપન બનાવવા માટે એક રેસ ચાલુ થઈ જશે, એક હોડ ચાલુ થઈ જશે. તો આ પણ આખા વિશ્વ માટે, આખા વિશ્વની શાંતિ અને સલામતી માટે એક અગત્યનો મુદ્દો થાય. એ સિવાય પેટ્રોલિયમ સપ્લાય ચેન અને ક્રૂડ ઓઇલના ભાવ ઉપર અસર થાય. જે આપણે જોયું, ન્યૂઝમાં કીધું એમ કે ભાઈ ઈરાન છે, એણે એવું કીધું કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે બંધ કરી દઈશું, અને જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય, ઓપેકના એ બધા દેશોનું જે પેટ્રોલ ત્યાંથી એક્સપોર્ટ થાય છે, પેટ્રોલિયમ, એના ઉપર રોક લાગી જાય.
અને જેના કારણે આ પેટ્રોલિયમની જે સપ્લાય ચેન છે ખોરવાઈ જાય, અને જો એની સપ્લાય ચેન ખોરવાઈ જાય તો ઓબ્વિયસ છે એના ઉપર અસર પડશે, એના ભાવ ઉપર અસર પડશે, જે આખા વિશ્વ માટે એક ચિંતાનો મુદ્દો બને. રાઈટ? ઓકે. આ સિવાય યુએસ અને રશિયામાં પણ આના કારણે તણાવ વધે, કારણ કે યુએસ છે આપણે જાણીએ છીએ એમ ઇઝરાયલને બેક કરે છે, ઇઝરાયલને સપોર્ટ કરે છે. રશિયા છે, ચાઇના છે, એ ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે. જો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ઇનડાયરેક્ટલી યુએસ અને રશિયા વચ્ચે પણ બે વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે પણ તણાવ વધવાનું છે, ઘર્ષણ વધવાનું છે. તો આ બધી અસરો આપણને ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે જોવા મળી શકે. ક્લિયર છે? તો જ્યારે પણ મેઇન્સમાં તમને ઈરાન ઇઝરાયલનો કે મિડલ ઇસ્ટનો પ્રશ્ન આવે તો હવે ઘણા બધા મુદ્દા તમારી પાસે છે. એક તો પ્રોક્સી ગ્રુપનો મુદ્દો એમાં ઇન્વોલ્વ કરવો પડે, પેટ્રોલિયમનો મુદ્દો ઇન્વોલ્વ કરવો પડે, ન્યુક્લિયર રેસનો મુદ્દો ઇન્વોલ્વ કરવો પડે, વૈશ્વિક સત્તાઓની દરમિયાનગીરીનો મુદ્દો ઇન્વોલ્વ કરવો પડે. આ બધા મુદ્દા એની અંદર તમારે લખવા પડશે. ઓકે, એનાથી આગળ જઈએ કે ભારત ઉપર એની શું અસર પડશે. મેં તમને કીધું એમ કે કરંટના જ્યારે પણ કોઈ મોટા મુદ્દાની તમે ચર્ચા કરો ત્યારે હંમેશા એને ભારત સાથે જોડીને જોવું પડશે. પહેલું તો એ ચેક કરીએ કે ભારત ઉપર એની અસર શું પડશે, અને બીજું એ ચેક કરીએ કે ભારતે આ યુદ્ધમાં કઈ પોલિસી અપનાવી, બંને દેશોમાંથી કોને સપોર્ટ કર્યો. રાઈટ? ઓકે. પહેલા કે ભાઈ અસર શું પડશે. એક તો પેટ્રોલિયમની આયાત ઉપર અસર પડશે. અત્યારે આપણી પાસે ઓપ્શન છે, છતાં પેટ્રોલિયમની આયાત ઉપર અસર પડી શકે. આ સિવાય આપણે જે ઈરાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છે એનું ભવિષ્ય જોખમમાં મુકાય. ચાબાર પોર્ટ અને એ પોર્ટથી જે આપણે કોરિડોર ડેવલપ કરી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર, આ બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના ભવિષ્ય ઉપર જોખમ ઊભું 100% થાય. જો ઈરાન અને ઇઝરાયલ ઉપર એ બંનેનું યુદ્ધ છે એ જો હજી આગળ વધે તો. આ સિવાય ભારતને ઇઝરાયલ સાથે જે સંરક્ષણની સંધિ છે એમાં પણ ક્યાંક અડચણ આવીને ઊભી રહે. ભારત છે એ તો આમ તો અત્યારે બેલેન્સ નીતિ અપનાવી રહ્યું છે, નથી ઇઝરાયલ બાજુ નથી ઈરાન બાજુ, પણ જો ભારત કોઈ સ્ટેન્ડ લે છે તો આ પણ એક રિસ્ક ફેક્ટર છે કે ઇઝરાયલ સાથે આપણા સારા સંબંધો છે અને એની સંરક્ષણ ક્ષેત્રે જે બી ભાગીદારી છે ભારત ઇઝરાયલની એના ઉપર અસર થઈ શકે. આ સિવાય ભારતીય ડાયસ્પોરા, હું તમને કહી ગયો એમ કે ઓલમોસ્ટ 8 મિલિયન ભારતીય ડાયસ્પોરા તમને મિડલ ઇસ્ટમાં જોવા મળશે, જેના ઉપર પણ એક સંકટ આવીને ઊભું રહે. રાઈટ? ઓકે. અને લાસ્ટ વસ્તુ કે ભારતમાં જે સૌથી વધારે તકલીફનો મુદ્દો છે આતંકવાદી પ્રવૃત્તિઓ, એને પણ ત્યાં મિડલ ઇસ્ટથી શું મળવા માંડે, ફંડિંગ મળવા માંડે, અને જેના કારણે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો પણ ખતરો પેદા થઈ શકે છે. તો આ બધા જ મુદ્દા એવા છે કે જે ઈરાન ઇઝરાયલ વોર કે પછી મિડલ ઇસ્ટમાં જો અનસ્ટેબિલિટી ઊભી થાય તો ભારતને અસર 100% કરશે. રાઈટ? ઓકે. તો હવે જો ભારત ઉપર આટલી બધી અસર થાય છે તો ભારત શું પોલિસી અપનાવી રહ્યું છે. ભારતની સંતુલિત નીતિ છે. અહીંયાથી મેન્સનો પ્રશ્ન 100% બને કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ સમયે ભારતે કઈ નીતિ અપનાવી, અથવા તો મેન્સનો સવાલ આવે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ સમયની ભારતની સંતુલિત નીતિ વિશે ચર્ચા કરો. કેમ ભારતે બેલેન્સ પોલિસી અપનાવી, કેમ ભારત ઈરાન તરફી બી નથી કે ઇઝરાયલ તરફી બી નથી. ભારતની ફોરેન પોલિસી જ છે મલ્ટી અલાઇનમેન્ટ, કે ભાઈ આપણે જેટલા દેશો સાથે આપણે સારા સંબંધો બનાવી શકીએ એટલા દેશો સાથે આપણે સારા સંબંધ બનાવવાના છે. આપણે રશિયાના પણ મિત્ર છીએ, આપણે યુએસ સાથે બી સંબંધ છે, આપણે ઈરાન સાથે બી સંબંધ છે, આપણે ઇઝરાયલના બી મિત્ર છીએ. જેટલા દેશો સાથે આપણે સારા સંબંધો કેળવી શકીએ એમ છીએ, આપણે સારા સંબંધો વિકસાવી રહ્યા છીએ. આપણી લુક ઈસ્ટ પોલિસી બી છે, આપણી એક્ટ વેસ્ટ પોલિસી બી છે. આપણે પશ્ચિમના દેશો સાથે બી જ એટલી ભાગીદારી કરી રહ્યા છીએ જેટલી પૂર્વના દેશો સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. તો ભારતની ફોરેન પોલિસી અત્યારે કેવી જ આપણને જોવા મળે, મલ્ટી અલાઇનમેન્ટ ફોરેન પોલિસી. આપણે બંને દેશો સાથે સારા સંબંધ છે.
જો ઇઝરાયલ સાથે આપણે સંરક્ષણ ક્ષેત્રે બહુ સારી ભાગીદારી છે. ઇઝરાયલ પાસેથી આપણે ડ્રોન ખરીદીએ છીએ, ઇઝરાયલ પાસેથી આપણે હથિયારો ખરીદીએ છીએ, એના સાથે આપણું સારું એવું ટાઈપ છે. ઇવન પાકિસ્તાનના મુદ્દે પણ ઇઝરાયલ હંમેશા ભારતનું સપોર્ટ કરતું આવ્યું છે અને હંમેશા ભારતને મદદ કરતું આવ્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું, હમણાં જ તમને ખબર છે એમ, તો એ સમયે પણ ઇઝરાયલે ખુલીને ભારતનું સમર્થન કર્યું. તો ઇઝરાયલ સાથે આપણા સારા સંબંધો છે. આપણે ટેકનોલોજીકલ ભાગીદારી પણ ઇઝરાયલ સાથે કેળવેલી છે. એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હોય, તો ઇઝરાયલ પાસેથી આપણે ઘણી તકનીકીનું આદાન પ્રદાન ચાલુ હોય છે, ટેકનોલોજીનું. તો ઇઝરાયલ સાથે ભારતના 1992 પછીથી બહુ સારા સંબંધો રહ્યા છે. 1950 થી 92 વચ્ચે એવા કોઈ કહેવાય ને કે મિત્રતા કે દુશ્મનાવટના સંબંધો નહોતા, પણ 92 પછી ભારત અને ઇઝરાયલ સારું એવું મિત્ર રાષ્ટ્ર બની આવ્યું છે. તો ઈરાન સાથે બી ભારતના ખરાબ સંબંધો બિલકુલ નથી. તમને ખબર છે એમ કે ભાઈ પ્રાચીન સભ્યતાથી જ ભારત અને ઈરાન વચ્ચે જોડાણ છે. ભારત અને ઈરાન વચ્ચે પહેલેથી જ વેપાર માટેના સંબંધો જોવા મળે છે. જ્યારે હડપ્પીય સભ્યતા હતી અને મેસોપોટેમિયા સભ્યતા હતી, ત્યારથી ભારત અને ઈરાન વચ્ચે સારા સંબંધો છે જ. આની સાથે સાથે હમણાં જ મેં કીધું એમ કે ભારત છે એ ઈરાનમાં એક બંદર, ચાબાર પોર્ટ અને જોડે ને જોડે એક ટ્રાન્સપોર્ટેશન કોરિડોર ડેવલપ કરી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે, જેના કારણે ભારત છે એ ઈરાન મારફતે અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સુધીનો એક ટ્રેડ રૂટ તૈયાર કરી શકશે. તો ઈરાન પણ આપણા માટે એટલું જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ દેશ છે. કરેક્ટ કે નહીં? યસ. તો મધ્ય એશિયાની ચાવી છે આપણા માટે. ઈરાન શું છે? મધ્ય એશિયાની ચાવી, કે જ્યાં આપણે આ ઈરાન થ્રુ ટ્રેડ કરી શકીએ એમ છીએ. આ સાથે જ સાથે ઈરાન, જ્યારે આપણે અમેરિકાએ સેન્કશન નહોતું લગાવ્યું ત્યારે ઈરાન પાસેથી બહુ મોટા પાયે પેટ્રોલિયમ આપણે ખરીદતા હતા. તો એ પેટ્રોલિયમ સપ્લાયર પણ એક ટાઈમનો ઈરાન આપણો હતો. તો બંને દેશો સાથે આપણા સારા સંબંધો છે. એ કારણે જ ભારતે આ યુદ્ધ સમયે પણ પોતાની બેલેન્સ પોલિસી અપનાવેલી હતી. તો હવે અહીંયાથી મેઇન્સના ઘણા બધા સવાલ બની શકે છે. જો એક ઉદાહરણ હું તમને આપું કે એક એવો પ્રશ્ન આવે કે ઈરાન ઇઝરાયલ સંઘર્ષ અથવા તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારતની પશ્ચિમ એશિયા નીતિને કેવી રીતે અસર કરશે? કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આન્સર લખવાનો છે? ઉર્જા સુરક્ષા, એટલે કે જે પેટ્રોલિયમ આપણને ત્યાંથી મળે છે, કનેક્ટિવિટી કે જે આપણે ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવી રહ્યા છીએ, અને પ્રાદેશિક ગઠબંધનોના દૃષ્ટિકોણથી તમારે આ બાબતની ચર્ચા કરવાની છે. તો જો હું આશા રાખું કે આ ક્વેશ્ચનનો આન્સર હવે તમે જાતે લખવાનો પ્રયત્ન કરો. હવે તમને આ વેસ્ટ એશિયાના જીઓ પોલિટિક્સનો આઈડિયા આવી ગયો છે. ભારતનો પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખ્યાલ આવી ગયો છે. ઈરાન ઇઝરાયલ કન્ફ્લિક્ટ વિશેનું બેકગ્રાઉન્ડ તમને ખબર પડી ગઈ છે. તો તમે આસાનીથી આ પ્રશ્નનો આન્સર લખી શકશો. રાઈટ? આમ છતાં આનો જે આન્સર લખેલો છે એ હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક બી મુકાવી દઈશ. આની PDF બી તમને મળી જશે આપણા ટેલિગ્રામ ચેનલમાં. જેને ટેલિગ્રામ ચેનલમાં ન મળે તો એક પોઝ કરીને તમે આનું જે કી પોઈન્ટ્સ મેં લખેલા છે એ ચેક કરી લેજો. રાઈટ? કે ભાઈ ઉર્જા સુરક્ષા ઉપર ભારતને શું અસર થાય, પછી કનેક્ટિવિટી ઉપર ભારતને શું અસર થાય, પછી પ્રાદેશિક જે ગઠબંધનો છે, ભારતની જે નીતિ છે એના ઉપર શું અસર થાય. રાઈટ? ઓકે. હવે જે એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજો એક મેન્સનો સવાલ છે કે ભારતની પશ્ચિમ એશિયા નીતિ એ વ્યૂહાત્મક હિતો અને મૂલ્યો એટલે કે એથિક્સ વચ્ચેનો એક સુંદર સમન્વય અથવા તો સુંદર સંતુલન છે. આની ચર્ચા કરવાની થાય. તો આ બંને સવાલ ક્યાંક ને ક્યાંક વેસ્ટ એશિયન જીઓ પોલિટિક્સ ઉપર આધારિત છે. આ બંનેનો આન્સર તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. રાઈટ? ઓકે. જો એનો પણ હું તમને બેઝિક આઈડિયા આપી દઉં છું કે ભાઈ પ્રસ્તાવનામાં તમે કયા કયા પોઈન્ટ્સ લખી શકો. રાઈટ? અને મેં કીધું એમ અગાઉ બી હું કહી ગયો કે ભાઈ આપણે શું કરીએ છીએ, આપણા હિતો બી જોઈએ છીએ અને
જે એથિકલી જે કરેક્ટ છે, મોરલી જે કરેક્ટ છે અને મોરલી જે સાચું છે, એ બંનેનું બેલેન્સ લઈને આપણે ચાલી રહ્યા છીએ વેસ્ટ એશિયામાં, રાઈટ? તો એ બંને પોઈન્ટ્સ મેં અહીંયા લખેલા છે. એકવાર પોઝ કરીને વાંચજો કે ભાઈ વ્યૂહાત્મક હિતો આપણા કયા કયા છે. હું તમને કહી ગયો એમ કે ભાઈ પેટ્રોલિયમ છે, પછી આપણા ભારતના મોટા ભાગના ત્યાં ડાયસ્પોરા ત્યાં છે, આપણા ઇઝરાયલ સાથે જે ડિફેન્સનું જે ટાઈઅપ છે, કનેક્ટિવિટી છે, આ બધા આપણા વ્યૂહાત્મક હિતો છે. તો જોડે જોડે મૂલ્ય આધારિત બાબતોને પણ આપણે એટલું જ મહત્ત્વ આપીએ છીએ. પેલેસ્ટાઇનના મુદ્દે પણ આપણે એટલું જ મહત્ત્વ આપીએ છીએ. આ બધી બાબતો બંને વચ્ચે આપણે બેલેન્સ લઈને આપણી વેસ્ટ એશિયાની, આપણી જે પશ્ચિમ એશિયાની જે ફોરેન પોલિસી છે એ ચાલે છે, રાઈટ? તો આ બધી બાબતો તમે પોઝ કરીને વાંચીને એકવાર લખવાનો પ્રયત્ન કરજો. આ હું પીપીટી તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં તો મુકાવી જ દઈશ અને જોડે જોડે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ જો ટ્રાય કરીશ મુકાવવાની, રાઈટ? તો આશા રાખું છું આ આખો મુદ્દો તમને વ્યવસ્થિત સમજાયો હશે. એમાંથી પ્રિલિમ્સના ઘણા બધા ક્વેશ્ચન બની શકે, જિયોગ્રાફીમાંથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે, પર્શિયન ગલ્ફનો ક્વેશ્ચન હોય, ઓમાનના અખાતનો ક્વેશ્ચન હોય, બાબલ મંદેબની સ્ટ્રેઇટનો ક્વેશ્ચન હોય, હોર્મુઝ સ્ટ્રેઇટનો ક્વેશ્ચન આવી શકે, સુએઝ કેનાલનો ક્વેશ્ચન આવી શકે, મિડલ ઇસ્ટના જિયોગ્રાફીમાંથી ક્વેશ્ચન આવી શકે, એની હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન આવી શકે, પ્રિલિમ્સમાં એનપીટીમાંથી શું છે, પછી એ જ રીતે તમે જો ઓપેક શું છે, જેસીપીઓ શું છે, આ બધા પ્રિલિમ્સના બેઝિક ક્વેશ્ચન આવી શકે છે. આ સિવાય મેન્સના ક્વેશ્ચન મેં તમને કીધું એમ કે ભાઈ ભારત ઉપર આ યુદ્ધની શું અસર છે, ભારતની વેસ્ટ એશિયા પોલિસી શું છે, ભારત અને મિડલ ઇસ્ટના શું સંબંધો છે, તો ત્યાંથી મેન્સને લગતા પણ ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે. તો આશા રાખું છું આ મુદ્દો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આવા જ લેક્ચરો સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ.